તારીખ 3/1994 કેલિફોર્નિયામાં સાન હોજેમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 4. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતા કેવા પ્રસંગે, કેવી પરિસ્થિતિમાં પ્રગટ થઈ, એની પૃષ્ઠભૂમિ, એની પૂર્વભૂમિ જાણવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ઘટના નાની હોય કે મોટી હોય, ઘટના થોડા માણસોને પ્રભાવિત કરનારી હોય કે હજારો માણસોને પ્રભાવિત કરનારી હોય, એની કોઈ ને કોઈ પૃષ્ઠભૂમિ હોય જ છે. મહાભારતનું યુદ્ધ, એ સમયનું સૌથી મોટામાં મોટું યુદ્ધ, એ સમયનું સૌથી વધુમાં વધુ ભયંકર યુદ્ધ કેમ ખેલાયું, કેમ એને અટકાવી ન શકાયું, અને ખેલાયું તો એના કેવા પરિણામ આવ્યા, અને બીજું બધું તો ઠીક, પણ એ યુદ્ધની ભૂમિમાંથી આવી જે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ કેવી પરિસ્થિતિમાં પ્રગટ થયો, એને જાણવા માટેનો પ્રયત્ન આપણે સૌ કરી રહ્યા છીએ. એક વાત યાદ રાખજો, દુનિયાની પ્રજાને 4 ભાગમાં વહેંચી શકાય. એક, સૈનિકોની પ્રજા. 2, કલ્ચર, સંસ્કૃતિની પ્રજા. 3, વિલાસી પ્રજા. અને 4, ફિલસૂફી પ્રજા. આ 4 શબ્દો યાદ રાખજો. દુનિયા ઉપર નજર નાખશો તો લગભગ દરેક પ્રજાનું આ 4 માંથી એક વ્યક્તિત્વ હોય છે. કેટલીક પ્રજાઓને જોજો, એ સૈનિક પ્રજા છે. જર્મનો સૈનિક પ્રજા છે, જાપાનીઓ સૈનિક પ્રજા છે, મંગોલો સૈનિક પ્રજા છે. એટલે એમની સાથે હંમેશા યુદ્ધનો ઇતિહાસ જોડાયેલો છે. ફ્રાન્સ છે એ કલ્ચર પ્રજા છે. થાઈલેન્ડ
અને બર્મા, આ બેયમાં ફરક છે. એકમાં કલ્ચરની વિશેષતા હોય, સંસ્કૃતિની વિશેષતા હોય, એટલે ભદ્રતાની વિશેષતા હોય. એક એવી પ્રજા હોય જેમાં ભદ્રતાની વિશેષતા હોય, સંસ્કૃતિની વિશેષતા હોય. એટલે એક પ્રજામાં સંસ્કૃતિની પ્રધાનતા રહેવાની. એક ત્રીજી પ્રજા એવી હોય છે જે પ્રજા વિલાસી પ્રજા હોય છે, એના મૂળમાં, એની ગળથુથીમાં, એના સ્વભાવમાં વિલાસ, વિલાસ ને વિલાસ. અને એક ચોથી પ્રજા હોય છે, એ ફિલસૂફ પ્રજા હોય છે, દાર્શનિક પ્રજા હોય છે, દર્શનની વાતો કરનારી પ્રજા હોય છે. આ ચાર પ્રકારની પ્રજા હોય છે. દાર્શનિક પ્રજા છે એ દાર્શનિકોને પેદા કરતી હોય છે. વિલાસી પ્રજા છે એ દુનિયાના નવામાં નવા ડ્રેસો કેવા હોય, વાળનો કટ કેવો હોય, ફલાણો કટ કેવો હોય, ફલાણો કટ કેવો હોય, એ નવા નવા રોજ એ ખોળા કરતા હોય છે. સૈનિક પ્રજા છે, હંમેશા નવા નવા શસ્ત્રો ખોળ્યા કરતી હોય છે. આધુનિકમાં આધુનિક શસ્ત્ર કેવું હોય એમાં એનું મગજ લાગ્યું હોય. એવી રીતે દુનિયાની અને જે કલ્ચર વાળી પ્રજા છે, સંસ્કૃતિ વાળી પ્રજા છે, એ આ ત્રણેયથી અલગ રહીને સંસ્કૃતિની વાતો કર્યા કરતી હોય. ભદ્રતાની, ઉચ્ચતાની, દિવ્યતાની, ગંભીરતાની વાતો કર્યા કરતી હોય. પણ આ ચારેમાં સૌના ઉપર હાથ કોનો રહેતો હોય છે? બે બાબતો છે. સૈનિક પ્રજા છે એનો તત્કાળ હાથ ઉપર રહેતો હોય છે, અને લાંબા ગાળે કલ્ચર વાળાનો હાથ ઉપર રહેતો હોય છે. એટલે તમે જોશો કે કેટલાય દેશો ગુલામ થયા, ગુલામીમાં સબળ્યા, સૈનિક પ્રજા ઉપર ચડી બેઠી, પણ કલ્ચર ના મળ્યું. અંતે કલ્ચરનો વિજય થયો. તમે કોઈ વાર થાઈલેન્ડની યાત્રા કરજો, કોઈ વાર બર્માની યાત્રા કરજો, કોઈ વાર જાપાનની યાત્રા કરજો, દુનિયાભરની દેશોની યાત્રા કરજો, તમને આ વિવિધતા જોવા મળશે. ભારત કઈ પ્રજા છે? ભારતને કઈ કક્ષામાં રાખી શકાય? અને ભારતની વાત દૂર કરીએ તો ગુજરાતની પ્રજાને કઈ કક્ષામાં રાખી શકાય? ગુજરાત વ્યાપારી પ્રજા છે. મારે ત્યાં એક પટેલનો છોકરો આવે, મને કહે આ એવરેસ્ટના શિખર ઉપર લોકો જઈ જઈને મરે છે. મેં એને કહ્યું, અલ્યા તમે જુવાન માણસો છો, તમારી જુવાનીને મસાલા ખાવામાં અહીં તો નહીં ચાલતા હોય, ચાલે છે? તો જયારે જુઓ ત્યારે એમ નવરા બેઠા બેઠા પેલા મસાલા હોઠમાં ભર્યા કરતા હોય. શું આ માટે જુવાની છે? કંઈક કરો, કંઈક કરો. એવરેસ્ટના શિખર ઉપર ચડો, 65 માણસો ગોરા મર્યા. આપણા માથા ઉપર એવરેસ્ટ છે અને આપણે કેમ ના ચડ્યા, કેમ નથી જતા? મને કે શું દાટ્યું છે ત્યાં? ત્યાં તો ઓક્સિજન નથી. એમ કે તું કરીશ શું? મને કે મહારાજ તપાસ કરો, જો એની તળેટીમાં હોટલ ચાલે એવી હોય તો હોટલ કરું. એમ પેલો ગોરો આવીને ઉપર મરવા માટે ઉપર જાય છે, આપણો જુવાન હોટલ ખોળે છે. કેમ? પેલો ઉપર કેમ જાય છે? કારણ કે જાણે છે કે સુપર પ્રજા છે ને એ હંમેશા દુનિયાની આગળ રહેતી હોય છે, અને લોઅર પ્રજા છે એ હંમેશા પેટના સર્કલમાં જ રહેતી હોય, પેટથી આગળ વધતી જ નથી. અને પેટથી આગળ જે પ્રજા નથી વધતી હોતી ને, ઇતિહાસનું નિર્માણ નથી કરતી હોતી, એ તો ખાલી પેટ ભરનારી પ્રજા છે. અંતરિક્ષમાં જનારી પ્રજા, આખી દુનિયાને ખૂંદનારી પ્રજા શું રોટલા માટે જાય છે? એકવાર પ્રજાના મગજમાં રોટલો બેસાડી દો એટલે પ્રજા માત્ર પેટું થઈ જશે, એનો ઇતિહાસ કોઈ નહીં રહે. પ્રજાને જો તમે મહાન બનાવવા માંગતા હોવ તો એના સામે મહાન લક્ષ્ય રાખો, તો એની અંદરની શક્તિઓ બધી ખીલી ઉઠશે. એટલે એક પ્રજા છે એ સૈનિક પ્રજા છે, અને સૈનિક પ્રજાનું મૂળ શું છે? યુદ્ધ છે. યુદ્ધ છે.
અને યુદ્ધ ન કરનાર ને યુદ્ધ કરનાર બેયમાં ફરક શું હોય છે? ભારતને જે દર્શન મળ્યું ઉત્તરકાળમાં, એક વૈદિક કાળ છે, એક ઉત્તરકાળ છે. ઉત્તરકાળ એટલે શ્રમણોનો કાળ. શ્રમણોના સમયમાં જે ભારતને દર્શન મળ્યું એ યુદ્ધ વિરોધી દર્શન મળ્યું. ઠેઠ ગાંધીજી સુધી ગાંધીવાદ છે, એમાં આખા ગાંધીવાદમાં કોઈ જગ્યાએ આક્રમણ નથી, કોઈ જગ્યાએ આક્રમણ નથી, યુદ્ધ નથી. એનું પરિણામ શું આવ્યું? તમે વૈદિક યુગમાં જોશો, વૈદિક ઋષિ છે ને એ પ્રાર્થના કરે છે. એની પ્રાર્થનામાં કરે, મારા ઘોડા સારા હોય, મારા સૈનિકો સારા હોય, મારા ધનુષબાણ સારા હોય, અમારું રાષ્ટ્ર મહાન હોય, સમૃદ્ધ હોય, આ સમુદ્ર પર્યંત એક રાડઈતી, દરિયા સુધી એક રાજ્ય હોય, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ, અમારું રાજ્ય સ્વસ્તિ કલ્યાણકારી હોય, ભોજ્યમ ભોગ પદાર્થોથી ભરપૂર હોય. વૈદિક ઋષિ છે એ સુદામાનો સમાજ નથી. સુદામા મહાન છે, પણ વ્યક્તિ તરીકે મહાન છે. આખા સમાજને સુદામા ના બનાવી શકાય. બનાવી શકાય? અમેરિકા બધા સુદામા થવા આવે છે, તો દ્વારકા જ જવું હતું ને. પણ સુદામા મહાન છે, એ અર્થમાં મહાન છે કે ઘોર દરિદ્રતા હોવા છતાં, અને એ સમયના સૌથી મોટામાં મોટા ધનાઢ્ય માણસ મિત્ર હોવા છતાં, સોનાની દ્વારકા છે એનો માલિક હોવા છતાં એને કદી લાંબો હાથ ના કર્યો. મારો મિત્ર છે, અમે સાથે ભણેલા, પણ હું લાંબો હાથ નહીં કરું. અને હું તમને ખાસ વાત કહું છું, દરિદ્ર દશા હોય ત્યારે કદી પણ પૈસાદાર માણસના ઘરે જવું નહીં, બને ત્યાં સુધી. તમે કંઈક આપવા ગયા હશો ને તો એ માગશે કંઈક માગવા આવ્યો છે. પૈસો છે ને હંમેશા ફફડાટ પેદા કરતો હોય છે. કંઈક માગવા આવ્યો છે, હમણાં એની જોબ છૂટી ગઈ છે, હમણાં એની નોકરી છૂટી ગઈ છે, એટલે કંઈક ને કંઈક લેવા આવ્યો હશે. યાદ રાખજો, એ દરિદ્રતાના દિવસો કાયમ રહેવાના નથી. 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના કદાચ. અને સૂર્યને કોઈ વાર ગ્રહણ લાગે છે. સૂર્ય જેવા સૂર્યને પણ ઝાંખું થઈ જવું પડે છે. અને ચંદ્રને 15 દિવસનો અંધારી રાત લાગી જાય છે, એને અંધારીઓ ભોગવવું પડે છે. તો માણસને પણ કોઈ વાર ગ્રહણ લાગી જાય, બને કોઈ વાર પડતી દશા આવી જાય. પણ જ્યારે પડતી દશા આવી હોય, બને ત્યાં સુધી કોઈ દિવસ પૈસાદાર માણસના ઘરમાં પગ ના મૂકો. એને એમ જ થશે કે આ કંઈક લેવા આવ્યો છે, અને તમારો આ દુઃખના દિવસો પૂરા થઈ જશે સ્વમાન સાથે. પણ વાસ્તવિકતા એક બીજી ચીજ છે, અને આદર્શ એક બીજી ચીજ છે. ઘરની વાસ્તવિકતા સ્ત્રી સમજે. પતિના આદર્શો ઊંચા હોય, પતિની ભાવના ઊંચી હોય, બધું ખરું, પણ છોકરાને કેવી રીતે ખવડાવવું? તમે હરે કૃષ્ણ કર્યા કરો ને ઘરવાળીને 11 વાગે કઈ પીરસવું તો શું પીરસવું? એટલે મોટા ભાગે આપણે ત્યાં જે સંતો થયા એમની સ્ત્રીઓ માથા જ કૂટતી રહી. પછી એ નરસિંહ મહેતાની હોય કે તુકારામની હોય, કારણ કે પેલા તંબુરો વગાડે. હવે તંબુરો વગાડે કે ચૂલો હળગવાનો હતો? એથી ભજન થાય. છોકરા જીવ ખાતા હોય, ખાવું છે ખાવું છે ખાવું છે, અને આ બેઠા બેઠા શાંતિ 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 કેવી રીતે રાખે? પેટમાં પડે તો શાંતિ આવે. સુદામાની પત્ની પાછળ પડી ગઈ. આવો મોટો ભાઈબંધ તમારો, પૈસાદાર માણસ, અને તમે જાઓ, હું ના જાઉં, હું કદી ના જાઉં. એક બીજી વાત યાદ રાખજો, ચડતી દશામાં ખાનદાનીનું માપ નીકળે, અને પડતી દશામાં ખુમારીનું માપ નીકળે. ચડતી દશામાં તમે ઓછકલા તો નથી થયા ને, તો એ તમારી ખાનદાની છે. અને પડતી દશામાં તમે ભાંગી નથી પડ્યા ને, પડતી દશામાં પણ તમે બરાબર છો ને, તો એ તમારી ખુમારી છે. એવું ના થાય સહેજ ચડતી દશા આવી
અને પછી ઓછક લઈ આવી ગઈ. અમારા ઓળખીતા એક બેન પહેલા અમેરિકા ગયા, 2 વર્ષ રહ્યા, અને ગામડો એટલે ગામડાના, અને પછી પાછા આવ્યા તે દિવસમાં 5 વાર સાડીઓ બદલે. સવારે જુદી, 10 વાગે જુદી, 2 વાગે, અને વગર કામે આખા મોહલ્લામાં આંટા મારે. અને પેલું ગાસ્તેલ જેવું નથી આમ કઈક છાંટતા, એ પાછું બધું છાંટ્યું હોય જાણે. આ શું છે? ઓછક લઈ છે. આ ઓછક લઈ છે. તમે ચડતી દશાને પચાવી નથી શકતા. તમે 5 સાડીઓ નહીં બદલો તોય તમે એના એ જ છો. અને એનું વ્યવહારિક પરિણામ શું આવે? બેનપણીઓ હોય ને, ઓ બેન કે બહુ સાડીઓ લાવી છે, કે લાવો ત્યારે થોડીક આપો તો હું મોઢું ઉતરી જાય. પછી સુદામા મહાન છે. આટલી કારમી ગરીબીમાં અને આટલો સમર્થ મિત્ર હોવા છતાં એને કદી લાંબો હાથ ના કર્યો. હું તમને એક બીજી વાત કહું છું. આપણે ત્યાં 2 મોટા દેવ, એક વિષ્ણુ અને બીજા શિવ મહાદેવ, પણ 2 દેવના ઐશ્વર્ય જુદા. દેવ તો એક જ, પરમેશ્વર તો એક જ છે. આ તો એના 2 જુદા જુદા રૂપ બતાવ્યા. એકની પાસે ઐશ્વર્ય છે, સમૃદ્ધિ છે. કારણ શું છે? પત્ની લક્ષ્મીજી છે. જેના પત્ની જ લક્ષ્મી હોય એના ઘરમાં કઈ કમી હોય ખરી? અને બીજા છે એમના પત્ની પાર્વતી છે. એવું કહેવાય છે કે શિવજી જયારે પરણ્યા ત્યાં પાર્વતીએ પૂછ્યું કે આપણો ફ્લેટ ક્યાં છે, કયા મોહલ્લામાં આપણે રહેવાનું છે, અને આપણો કેવો ફ્લેટ રાખ્યો છે? તો કે હેન્ડ બતાવો. જો એક તો આપણે કોઈ પડોશીનું દુઃખ જ નથી, એમ કે હા. બીજું, આપણા ફ્લેટમાં ચોરીનો કોઈ ડર જ નથી. એ તો બહુ સારું. અને ત્રીજું, આપણા ફ્લેટના બારી બારણા હંમેશા ઉઘાડા રહે છે, એને સ્ટોપર લગાવવાની બંધ કરવાની જરૂર જ નથી. પાર્વતી તો એવા ખુશ થઈ ગયા કે હા કેટલો સરસ મજાનો ફ્લેટ હશે. જોવા ગયા તો ગામનું સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા શ્ચિતા ભસ્માલેપ સ્રગપી નૃકરોટી પરિકરઃ અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ તથાપી સ્મર્ત્રીણામ વરદ પરમમ મંગલમસી. તમે વિષ્ણુ ભગવાનના મંદિરમાં જજો, એ કહી દે કે હવે અત્યારે ભગવાન પોડી ગયા છે, પડદો પડી ગયો હોય, અત્યારે ફલાણું છે, મોડે આવજો. અને મહાદેવના દર્શનમાં જજો તો પડદો જ નહીં, પોડવાની એમની મહાદેવની શયન આરતી થાય જ નહીં, તો જાગતા જ હોય. રાતના 12 વાગે જાઓ ને એ તો જાગતો જ હોય. તમે જાગો એટલે બસ છે, હું તો જાગતો જ છું. આ બેયમાં ફરક છે. બંનેમાં ઐશ્વર્ય છે. એકની પાસે લક્ષ્મીનું ઐશ્વર્ય છે અને બીજાની પાસે વૈરાગ્યનું ઐશ્વર્ય છે. લક્ષ્મીના ઐશ્વર્ય ઉપર વૈરાગ્યનું ઐશ્વર્ય છે, એનું બહુ મોટું આધિપત્ય છે. કૃષ્ણની પાસે લક્ષ્મીનું ઐશ્વર્ય, સોનાની દ્વારકા છે, અને સુદામાની પાસે વૈરાગ્યનું ઐશ્વર્ય. તારી દ્વારકા તારી પાસે, તું સુખી થા, મારે ટુકડો માગવો નથી. બ્રાહ્મણ હતો અને એના મગજમાં એક ફિતુર જન્મ્યું. ફિતુર, એક ધૂન જાગી. પહેલાના જૂના જમાનામાં ₹1,00,000 કેવા હોય. આજે તો ₹1,00,000 એટલે બહુ રમત વાત થઈ ગઈ, પણ એક જમાનો હતો જયારે મોટા આવડા રૂપિયા, અને ₹1,00,000ની થપ્પી કરો તો એની છાયા નીચે ઊંટ બેસે, એટલી મોટી થપ્પી થાય. બસ ₹1,00,000 જોવા છે, ₹1,00,000 જોવા છે. એક બીજી વાત યાદ રાખજો, ઇતિહાસ ગાંડા માણસોનો હોય છે, ડાયા માણસોનો ઇતિહાસ હોય જ નહીં. એ તો ખાધું પીધું રાજ કર્યું. રાણા પ્રતાપ ગાંડો માણસ હતો એટલે મુગલો સામે બાખડ્યો. માનસિંહ ડાયો માણસ હતો એટલે 10 આંગળીઓ ઘી કેળામાં, 10 આંગળીઓ.
અકબર કરતા, ઔરંગઝેબ કરતા એનો ખજાનો મોટો હતો. અને આ જંગલની રોટલીઓ ખાતો હતો. ગાંધીજી ગાંડા હતા. બેરિસ્ટરી પડતી મૂકીને આટલી પોતળી વાળી અને બકરીનું દૂધ ને એ બધું કરતા હતા. નહીં તો ફિરોઝ શાહ મહેતા જેવા થયા હોત. પણ ફિરોઝ શાહ મહેતા જેવા થયા હોત ને તો એક વકીલ થયા હોત, આખા દેશના બાપુ ના થયા હોત, આખા દેશમાં એમના સ્ટેચ્યુ ના મુકાયા હોત. ઇતિહાસ ધૂની માણસોનો હોય છે. બસ આ માણસના મગજમાં એક વાત જામી ગઈ, બસ લાખ રૂપિયા જોવા છે. નીકળી પડ્યો. આ ગામ પેલું ગામ, આ ગામ પેલું ગામ, આ ગામ પેલું ગામ. કોણ બતાવે? મારે લાખ રૂપિયા. ચાલ 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 આગળ ચાલ, આગળ ચાલ. 7.5 વર્ષ સુધી આ રખડ્યો માણસ. હાડકે હાડકું દેખાવા લાગ્યું, પણ એને ધૂન ના છોડી. અંતે એનું તપ પડ્યું. એક ગામ નગર, અને ગામનો નગર શેઠ ને ઓટલા પર બેઠો બેઠો દાતણ કરે સવારના પોરમાં. અને આ બ્રાહ્મણ જઈને કહે છે કે શેઠ, મારે લાખ રૂપિયા નજરે જોવા છે. અને શેઠ છે ને એની પાસે પારદર્શક દૃષ્ટિ. ઘણા લોકો પાસે આવી દૃષ્ટિ હોય છે, પારદર્શક. આપણી દૃષ્ટિ કપડા દર્શક છે અથવા ચામડા દર્શક છે. આપણે ચામડું તો જોઈ શકીએ, કપડા જોઈ શકીએ. કેટલાકની દૃષ્ટિ પારદર્શક હોય. કઈ વાંધો નહીં મહારાજ, જાઓ નાવ ધોવો, રસોઈ બનાવો, જમો, પછી વાત છે. નવડાવ્યા, દોડાયા, એને કહ્યું લાડવા બનાવો. કૌર મહારાજને રાજી કરવા બહુ સરળ કામ. હે, લાડવા ખવડાવો સારી રીતે, પછી તમારે જ્યાં સહી કરાવી હોય ત્યાં કરાવી લો. જ્યાં બસ રાજી, ધનવાન, પુત્રવાન, બધા આશીર્વાદ આપે. સારી રીતે જમાડ્યા. પેલા મુનિમને કહ્યું ભોંયરામાં લાખ રૂપિયાની થપ્પી કર અને મસાલો પ્રગટાવ. મુનિમે લાખ રૂપિયાની થપ્પી કરી દીધી. પછી પેલા મહારાજને કે ચાલો તમને લાખ રૂપિયા બતાવીએ. મસાલોમાં પેલા રૂપિયા ચાક 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 ચાક. આંખો ફાટી ગઈ. આવા લાખ રૂપિયા! એને દંડવત પ્રણામ કર્યા. અને પેલા શેઠને કહ્યું ભલું થજો તારું કે તે મારી ઈચ્છા પૂરી કરી ચાલવા માંડ્યો. એટલે પેલા શેઠે કહ્યું મહારાજ ઉભા રહો, પાછા આવો. કેમ? આ લાખ ઉપાડો, આપ્યા તમને. કે ના હો ભાઈ, હું તો જોવા નીકળ્યો, તો લેવા નતો નીકળ્યો. મારે તો ખાલી જોવાની ઈચ્છા હતી. હા કે બરાબર છે, પણ મારે તો કાન ખજૂરાના પગ જીવું. આ તો કેટલાય લાખો પડ્યા છે. તમારા જેવા બ્રાહ્મણ એકાદને હું લાખ આપું તો મારે કઈ ઓછું નથી થવાનું, માટે તમે આ લઈ જાઓ, ઉપાડો. કે ના ભાઈ, હું તો જોવા નીકળ્યો, મારે લેવાના નથી. થોડી રકઝક ચાલી અને પેલો શેઠ થોડો ગરમ થયો. સ્વાભાવિક છે, શક્તિમાં આપોઆપ ગરમાવો રહેતો હોય છે. પછી એ ખુરશીની શક્તિ હોય કે પૈસાની શક્તિ હોય કે જુવાનીની શક્તિ હોય કે અરે બીજું બધું જવા દો, ખાલી સ્ટેરિંગ પકડો તો એમાંય ગરમાવો આવી જાય છે. કોણ બાજુમાંથી કોઈ નીકળતું હોય તો નીકળવા ન દો. શક્તિ માત્ર ગરમ હોય છે અને એ જરૂરી પણ છે, નહીં તો માણસ ઠંડો પડી જાય. એટલે પેલા શેઠને થોડી ગરમી સ્વાભાવિક છે. એને કહ્યું અરે મહારાજ, આ વેદિયાપણું ના કરો અને આ લાખ રૂપિયા ઉપાડો. મારા જેવો કોઈ લાખ રૂપિયાની દક્ષિણા આપનારો તમને નહીં મળે. એટલે આ લાખ ઉપાડો. 5 આના માટે, 1.25 રૂપિયા માટે 10 ધક્કા ખાઓ છો. લાખ રૂપિયા કોઈ આપનાર મારા જેવો માણસ મળશે નહીં તમને. પેલા બ્રાહ્મણે બહુ શાંતિથી જવાબ આપ્યો, શેઠ, પહેલા તમારા જેવા કોઈ હશે અને અત્યારે તો તમે છો અને ભવિષ્યમાં કદાચ કોઈ થશે, પણ એટલું યાદ રાખજો કે મારા જેવો કોઈ લાખને લાત મારનારો નહીં મળે. લાખને લાત મારનારો મારા જેવો કોઈ નહીં મળે. સડસડાટ ચાલતો થઈ ગયો. આ વૈરાગ્ય છે અને એ મોટું ઐશ્વર્ય છે. અને એ ઐશ્વર્ય હોય તો માણસ બાદશાહ છે, અને જો એ ઐશ્વર્ય ના હોય તો ભિખારી છે. સુદામા દરિદ્ર છે, પણ સુદામા ભિખારી નથી. અને દરિદ્રતા હોય અને ભિખારીપણું ના હોય એ મોટામાં મોટું જમા પાસું છે. બાકી તો લોકો સવારથી સાંજ સુધી ભીખ માંગતા હશે. દેશમાં ઘણી વાર જોઈએ કે સિગરેટ સારામાં સારી હોય અને પછી દિવાસળી ખોરતા હોય, જરા દિવાસળી આપજો. અને આ બહેનો છે ને, અહીંયા તો સારું, પણ દેશમાં સવારથી સાંજ સુધી વાટકીઓ ફેરવતી હોય. થોડો વાટકી લોટ આપજો, થોડીક હળદર આપજો, થોડીક ખાંડ આપજો, થોડુંક દૂધ આપજો, મહેમાન આવ્યા છે, થોડીક ચા આપજો. અને એમાં કેટલીક બહેનો તો એવી હોય ને
કે લઈ જાય ને પછી આપવાનું જ ભૂલી જાય, પછી એમને યાદ જ ના આવે કે આપણે પાછું આપવાનું છે. એક વાર તમારા મનમાં આ વૃત્તિ બેઠી ને પછી તમે માગ તમારું પેપર આપજો, ભાઈ હજુ અમે જ નથી વાંચ્યું. મુશ્કેલી આ હોય કે જેના ત્યાં આવતું હોય એને બિચારાને વાંચવા જ ના મળતું હોય, અને પડોશીઓ તાકીને બેઠા હોય કે આવ્યું એટલે તરત ઝડપી લો એમ, પણ તમે મગાવો ને. સુદામો ભિખારી નથી, પણ પત્ની પાછળ પડી ગઈ, અને એવી પાછળ પડી ગઈ કે પછી અંતે સુદામાને માનવું. મેં કહ્યું એક શરતે હું જઈશ કૃષ્ણ પાસે, જઈશ ખરો, આપવા જઈશ, માગવા નહીં જવું. ને પેલી છાજી હાલે છે તમારે ભાઈ આપવા જેવું છે શું તો આપવા જઈશ. ભાઈ કઈ કરતા નથી, ધરતા નથી, નવરા બેસ્યા છે, જોબ લેસ છે, અને હવે કઈ આપવા જઈશ. સુદામાએ કહ્યું તું ચિંતા ના કર, હું ગમે એવો છું તોય આપવા, અમારો હાથ આમ જ રહેવાનો, આમ નહીં થાય કદી. એક વાર તમારા મનમાં આ વાત નક્કી કરી લો કે જિંદગીમાં ભગવાને મને જિંદગી આપી છે, આમ હાથ કરીશ, આમ હાથ નહીં કરું. હમણાં ગયા વર્ષે ઊંઝામાં અમે વાલ્મીકી રામાયણ ઉપર 1 મહિનો પ્રવચન ચાલ્યા. એની કેસેટ હોય છે, કોઈને જોઈએ તો સાંભળવા જેવી છે. એક 85 વર્ષના ડોસા આવ્યા, 85 વર્ષના. મને કે મહારાજ મારે 1 મહિનો રહી નહીં આશ્રમમાં તમારે ત્યાં રહેવું છે ને તમારી કથા સાંભળવી છે. મેં કહું રો ખુશીથી. ચાર્જ શું થશે? મેં કહું કશોય નહીં, રો જમો ને બધાના સાથે. મને કે પાટીદારનો દીકરો છું, મફતમાં ના ખાવ, ધર્માદા ના ખાવ એમ કે. અને મારે આ મનમાં એના ઉપર એટલું માન જાગ્યું કે આ 85 વર્ષનો ડોસો એમ કે છે કે હું ધર્માદા નહીં ખાઉં. તો મેં કહું તમારા કપડાં તો ગરીબ જેવા લાગે, ગરીબ દેખાવો, પૈસા ક્યાંથી લાવશો? મને કે હું નીકળ્યો ને તો છોકરાએ મને હબ દઈને 100 રૂપિયા આપ્યા હતા. એના શબ્દો છો. તો હું કોઈ જગ્યાએ મફત નથી ખાતો. બસ મેં કહું આને કથા સંભળાવવાની જરૂર જ નથી, આને તો કથા સાંભળી જ છે. બીજા એવા કેટલાય હોય કે કથામાં ધ્યાન રાખવા કરતા રસોડામાં ધ્યાન વધારે રાખે. અને કેટલાક એવા હોશિયાર હોય કે આપણે પહેલી પંગતમાં પહેલો ઘા રાણાનો, પહેલો ઘા રાણાનો. કેમ એમ? મને કે પાછળ વધ્યું કે ના વધ્યું ને કેવું વધ્યું ને દાળમાં પાણી નાખ્યું કે શું થયું, એના કરતા પહેલો લાભ લઈ લો ને. આ ઘડતર છે, આ જીવનનું ઘડતર છે. તમે શું અપેક્ષા રાખો છો? મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો દેશમાં પૂનમો ભરાતી હોય ત્યાં તમે જઈને જોજો. જ્યાં પૂનમમાં ભક્તો ભેગા થતા હોય ને ત્યાં જોજો. જમવા માટે પડી કરતા હોય, બહેનોની પંગત હોય ત્યાં કૂદીને પેસી જાય, અને વાંસળા બાંધ્યા હોય તો વાંસળા ઉપર ચડીને પેસી જાય. ને પેલા જમાડનારા એવા હોય કે કોઈને દાળ આવે ને કોઈને શાક ના આવે ને કોઈને આ આવે ને કોઈને ના આવે ને. આ બધું શું થઈ રહ્યું છે? પૂનમ ભરી રહે, એના કરતા અમાવાસ્યા ભરો ને. જો પૂનમ ભરીને તમારી આ દશા થતી હોય તો પછી અમાવાસ્યા શું ખોટી છે? સુદામાના વ્યક્તિત્વમાં તમે જોશો, એને કહ્યું તું ભલે ગમે એમ કે. એને એક બીજી વાત, પણ સ્ત્રીનો દોષ નથી. અમારે ત્યાં નીતિકારે લખ્યું છે જકારા પંચ દુર્ભરા. 5 જકાર છે ને એને તમે ભરી જ ન શકો. કે આ 5 જકાર યાદ રાખવા હોય તો રાખી લેજો. જામાતા, જઠરા, જાયા, જાતવેદા, જલાશ્રયા. પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્ભરા. હું તો તમને સલાહ આપું છું, નીતિશાસ્ત્ર જરૂર વાંચો, એમાં કેટલું બધું અનુભવનો નિચોડ લખેલો છે. આ 5 વસ્તુઓને કદી તૃપ્ત ના કરી શકાય, કદી ભરી ન શકાય. કહો એમ પહેલો જ શબ્દ કોનો લખ્યો? જામાતા, જમાઈ. આપી આપીને કેટલું આપો? ના, એ તો જેમ આપો એમ ભૂખ વધતી જ જાય. મને લાગે છે કે તમે કોઈના જમાઈ નહીં હો. જઠરા, આ જઠરા હમણાં ભરો ને 2 કલાક 3 કલાકમાં પાછું જાયા. જાયા એટલે પત્ની. ગમે એટલું લાવીને આપો ને, ઢગલા કરો ને, હજુ આ લાવવાનું છે, હજુ આ લાવવાનું છે, હજુ આ લાવવાનું છે, પણ ક્યાં સુધી? લાવ્યા જ લાવે, લાવો જ લાવો. જાતવેદા, અગ્નિ, કેટલું નાખશો અંદર નાખો. જલાશ્રયા, સમુદ્ર. પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્ભરા. આ 5 જકારને ભરી નથી શકાતા.
સુદામા છે ને, એણે કહ્યું, એટલે પેલી જાયા છે, એનો દોષ નથી, એને એની બધી વસ્તુઓ જોઈએ, આવે, હું જઈશ, મુઠ્ઠી તાંદળા આપ, બીજું કઈ નહીં, મને તાંદળા પણ હું આપીશ, લેવા નહીં જવું. ચહેરાનો સારામાં સારો મેકઅપ કયો તમને ખબર છે? સારામાં સારો મેકઅપ છે ને અયાચક વૃત્તિ, કોઈની પાસેથી કશી ન અપેક્ષા રાખવી, એ જ મોટામાં મોટો મેકઅપ. તમારા ચહેરા ઉપર તેજ હશે, અને ગમે એટલો મેકઅપ કર્યો હોય ને પેલું આપજો ને ફલાણું આપજો ને, અરે મેકઅપ ભૂસાઈ ગયો, ખલાસ થઈ ગયો. જ્યાં માગવાની ઈચ્છા થઈ, જ્યાં લેવાની ઈચ્છા થઈ. અમારે ચડોતરમાં છે ને બધી વેવાણો થવા આવે, બધા રિવાજો જુદા જુદા, અને એમાં બધાને લખ્યું હોય આને 100 રૂપિયા આપજો, અને એક ફલાણા આપજો, અને આટલું આપજો, અને આટલું આપજો, અને આટલું આપજો. અને જો પૂરું ના આપ્યું હોય તો એના મેકઅપ કઈ જુઓ, બધાના મેકઅપ જુઓ તમે. અનપેક્ષા, કોઈની પાસેથી કશું ન લેવાની જે વૃત્તિ છે ને, એ જ મોટામાં મોટો મેકઅપ છે. જંગલ વાઇલ્ડ લાઈફ જોજો, ક્યાં એ મેકઅપ કરે છે. વાઘ કેવો સરસ દેખાય છે. બનાસકાંઠામાં જઈને બળદ જોજો, ઉભો હોય તો ફોટો પાડવાનું મન થાય. ઘોડા જોજો કેટલા સરસ દેખાય છે વગર મેકઅપે. મને લાગે છે કે આખી વિશ્વ સૃષ્ટિમાં એક માણસ જ મેકઅપ કરે છે. માણસ સિવાય બીજો કોઈ મેકઅપ નથી કરતો. અને ખોટું ના લાગે તો એ પણ કહી દઉં, ગામડાનું માણસ હોય ને, નવું નવું શહેરમાં આવ્યું હોય, અને એના હાથમાં જો તમે શીશી આપી દો તેલની, તો અહીં લીટા નીકળે એટલું તેલ નાખે. એને એમ જ થાય કે નાખું, હજુ નાખું, એટલે અહીં બધું, અને પછી અધૂરામાં પૂરું આખા મોઢે પછી બધું આમ તેલ ચોપડે, એટલે પેલી નાગણ જેમ ચક 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 થતી હોય. અંદરની જે અતૃપ્તિ છે ને, એ અતૃપ્તિ આ બેડોળતા લઈ આવે છે. અતૃપ્તિમાંથી આ બેડોળતા આવે છે. કાલિદાસે લખ્યું છે શાકુંતલમાં, કિમિવહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં બેઠી છે, પેલા પુષ્પ વાટિકામાં, અને ત્યારે કાલિદાસ એનું વર્ણન કરે છે કે જુઓ તો ખરા, આ ઋષિની કન્યા, એને ખાલી વલખલ પહેર્યું છે અને પાંદડા ખોસ્યા છે ઝાડના, અને છતાંય કેટલી રૂપાળી લાગે છે. અને પછી આ સુક્તિ મૂકી છે, કિમિવહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. જેને ભગવાને સ્વતઃ સૌંદર્ય આપ્યું છે, એ ગમે તે પાંદડા લગાવે તોય એ એનું આભૂષણ થઈ જશે. એક વસ્તુ એનું આભૂષણ છે. એ આમ પહેરશે તોય આભૂષણ છે, ને આમ પહેરશે તોય આભૂષણ છે. એટલે સુદામા છે ને, એને કહ્યું હું જઈશ, પણ આપવા જઈશ. અને આ ફાટેલી પોતળી, એની પોતળીમાં એક ગાંઠ, ને ગાંઠમાં તાંદડા. હવે તાંદડા કોને આપવા છે? પેલા ચક્રવર્તી રાજાને, જેના ઘરની અંદર રોજ સારામાં સારા 32 પ્રકારના પકવાન થતા હોય, મિષ્ટાન થતા હોય, એને આપણે તાંદડા આપવા જઈએ. સહજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર તમે વાંચજો, બહુ સુંદર વાત છે. જેતલપુરમાં યજ્ઞ થાય, અને ત્યાં બેઠેલા બધા દૂર દૂરથી બધા ભક્તો આવે, અને સુરત ને એ તરફ ના આવે તો હાંડલીઓ ભરી ભરીને મીઠાઈઓ લાવે, બરફી ને પેડા ને આ ને તે ને. એમાં એક કોળી આવે, અને કોળી છે એના ઘેરથી જુવારનો રોટલો બનાવીને લાવે, અને દૂર બેસે, એની પછડીમાં બાંધેલો હોય, અને એ પછડી કઈ કેટલાય દિવસથી ઓઢેલી. એના ઘરમાં ચોખ્ખું કપડું ક્યાં હોય? આપણે ત્યાં તો અમુક ગાયો ચારનારા પાઘડીમાં રોટલો બાંધે. દૂર બેઠો હોય, એના મનમાં ઈચ્છા થાય કે આ બધાની મીઠાઈઓ અહીં આવે છે, મહારાજ ખાય છે, મારો રોટલો ના ખાય. પણ હિંમત ના ચાલે, ક્યાંથી રોટલો ખાય? આ બધા આટલા બધા હોય ત્યાં. એક દિવસ મહારાજની નજર પડી ગઈ, અને એમને છેલ્લેથી એને આગળ બોલાવ્યો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. પેલો આવ્યો, ડરતો ડરતો આવ્યો, આવીને કે છે તારી પછેડી ખોલ. એ ગાંઠ ખોલી, અંદરથી રોટલો જુવારનો, લાવ મને આપ. અને લીધો હાથમાં, અને ત્યાં જ બેઠા બેઠા એ રોટલો ખાવાનો શરૂ કર્યો. ક્યાં ગઈ આભડછેટ? મેં ઘણા સ્વામિનારાયણના સાધુઓને કહ્યું, તમારા ભગવાને તો કોળીનો રોટલો ખાધો હતો. મને કહે તો ભગવાન કહેવાય, આપણાથી ના ખવાય. બસ વાત પૂરી થઈ ગઈ ને. તો હવે આપણાથી શું ખવાય? અને એ રોટલો ખાવા માંડ્યો, એટલો આનંદથી ખાવા માંડ્યો. મુક્તાનંદ સ્વામીએ જોયું કે રોટલો કાચો છે,
અને જો આ વધારે ખાશે તો હમણાં પેટ દુખવા આવશે. એટલે પછી ધીરે રહીને કહ્યું, મહારાજ હવે એટલી પ્રસાદી અમને આપો. અને હાથમાંથી લઈ લીધો અને બધાએ વેચીને ખાધો. દુનિયાના એક મૂળ પુરુષને, આદિ પુરુષને જોજો, એને ઉત્તમ દાખલાઓ બેસાડ્યા છે. પણ જ્યાં એની ઘરેડ બની ને, સંપ્રદાય બન્યો ને, મિયા હતા તાને, પછી એનાથી ડબલ આભડછેટ ને એનાથી ડબલ વટલાવું ફલાણું આ ને તે, એનું એ જ પાછું. એટલે આ તો લઈને પહોંચે. મારે એનું આખ્યાન નથી કહેવું, મુદ્દો આટલો જ કહેવાનો છે. કોણ પેસવા દે કૃષ્ણના દરબારમાં, જ્યાં કેટલી કેટલી ગેટો વટાવવાની હોય, કોણ પેસવા દે? દુબળો પાતળો કંગાલ બ્રાહ્મણ, ફાટેલા કપડે, ચિથરે હાલ, ઉતરેલા ચહેરા ઉપર તેજ નહીં, પણ કોઈને કોઈ રીતે સમાચાર પહોંચ્યા. ઐશ્વર્યની પણ એક સ્થિતિ હોય છે. હિંડોળા ખાટ ઉપર તમે ઝૂલતા હો, એકથી એક સારા સારા સાધનો ઘરમાં હોય, અને કોઈ આવીને તમને સમાચાર આપે કે તમારો ગોઠિયો આવ્યો છે. સ્કૂલમાં જયારે ભણતા ને, એપડી પીપડી રમતા ઝાડ ઉપર, એ સમયનો તમારો એક ભાઈબંધ આવ્યો છે. એટલે ઘણા માણસો શું કે, હા કઈ ઓળખાણ નથી પડતી, કદાચ કંઈક જોયા હશે. હવે ના ઓળખાણ પડે, હવે ક્યાંથી ઓળખાણ પડે? ઘણા લોકો શરમાઈ જાય કે આવા માણસ સાથે આપણી ઓળખાણ કાઢશું તો લોકો શું કહેશે. મિત્રોથી શરમાય ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘણી વાર સગા બાપથી લોકો શરમાય. છોકરાને ભણાવ્યો, ખૂબ ભણાવ્યો, અને છોકરો કલેક્ટર થયો. અને કલેક્ટર એટલે મોટો કલેક્ટર સાહેબ થયો. એની ઓફિસમાં ખુરશી ઉપર બેઠો, અને એનો બાપ ત્યાં પહોંચી ગયો. ગામડિયો, પેલું કેડિયું પાઘડું બાંધેલું, અને પહોંચી ગયો. એટલે હવે કેવી રીતે એને તો ના કહેવાય, એટલે પેલા બીજા ડેપ્યુટી કલેક્ટર ને ફલાણા અને બીજા નાના ઓફિસરો હોય ને, એ બધા પૂછે કે સર આ કોણ છે? કે અમારો નોકર છે. એ તો અંગ્રેજીમાં, હો, આ તો અમારો સર્વન્ટ છે. એમ કે આ ડોસો છે ને, એ જમાનાનો ખાધેલો, એને ખબર પડી ગઈ કે મને સર્વન્ટ કયો છે. એટલે એ તો ધીરે ભલોય ન થયો ને ભૂંડોય ન થયો ને, કે હું તો એની માનો ધણી છું. સર્વન્ટ નથી, એની માનો ધણી છું હું તો. એમ આટલા માટે મેં તને ભણાયો હતો, મને સર્વન્ટ બનાવવા માટે. સડસડાટ ચાલતો થઈ ગયો. આને શું કહેવાય? ખોટી મોટાઈ. અને ખોટી મોટાઈના કારણે ખોટી શરમ. સાચી મોટાઈ બરાબર છે, પણ તો ખોટી મોટાઈ. અરે મારા મા બાપ જેવા છે એવા છે, એ ગામડિયા છે તો ગામડિયા છે. એમના લીલા પ્રતાપ કે હું આ કક્ષા સુધી પહોંચ્યો, એમનાથી કઈ શરમાવાનું ના હોય. કોઈએ સમાચાર આપ્યા, તમારો એક ગોઠિયો ભાઈબંધ સુદામા એવું કહે છે, એ આવ્યો છે. ને કૃષ્ણ બધું પડતું મૂકીને દોડ્યા. ખેસ પડી ગયો. રૂકમિણી ફલાણી, અરે રે ક્યાં દોડ્યા? મારો ભાઈબંધ આવ્યો છે, મારો મિત્ર આવ્યો છે. જીવનમાં બે પક્ષો છે, એક બુદ્ધિનો પક્ષ, એક હૃદયનો પક્ષ. હૃદય મારીને બુદ્ધિથી જીવતો હોય માણસ, એ સ્ટેચ્યુ કમ્પ્યુટર છે. જો હૃદય મારીને જીવતો હોય તો, અને બુદ્ધિ મારીને માત્ર હૃદયથી જીવતો હોય તો એ માણસ ઇમોશનલ છે અને કઈ મહત્વનું કામ નહીં કરી શકે. પણ બે પક્ષો છે. તમે જયારે વ્યાપારી છો, સ્ટોર ઉપર ઉભા છો, ગ્રાહક સાથે વાત કરો છો, ત્યારે તમારા મસ્તિષ્કનો પક્ષ છે, અને હોવો જ જોઈએ. તમે ડોક્ટર છો, વકીલ છો, પ્રોફેસર છો, તમારો ક્લાસ લઈ રહ્યા છો, તમારી મસ્તિષ્ક. પણ જયારે તમે છોકરું રમાડો છો તમારું પોતાનું ઘરે આવીને, ત્યારે મસ્તિષ્કનો પક્ષ ગાયબ. હવે હૃદયનો પક્ષ છે. અને છોકરાનું છોકરું તમારી મૂછો ખેંચે, વાળ ખેંચે, ટોપી ખેંચે, કપડાં ખેંચે, તમને આનંદ આવે. આ હૃદયનો પક્ષ છે. એટલું યાદ રાખજો, મસ્તિષ્કનું જે વેક્યુમ છે, ખાલીપણું છે ને, એ કદાચ કોઈ શાળામાંથી, કોલેજમાંથી ભરી શકાય. એને ટ્યુશન લેવડાવો તો મગજ જરા ભરીએ, પણ હૃદયનું વેક્યુમ કઈ કોલેજમાંથી ભરી શકાય? હૃદય ખાલી છે. કોઈ ટોપી ખેંચે એવું છોકરું નથી, કોઈ મૂછ ખેંચે એવું છોકરું, કોઈ ચશ્મા ખેંચે એવું કોઈ છોકરું નથી. એ ડોહા તો પોતાના ચશ્મા છોકરાને પહેરાવ્યા ત્યારે જુઓ કેટલો આનંદ આવતો હોય છે. દાઢી તોડી નાખે, વાંધો નહીં, એમ કે મારા છોકરાએ તોડી છે ને. પણ હૃદય ભરેલું છે. અમેરિકા છે ને, એમાં સૌથી મોટામાં મોટું દુઃખ છે હૃદયનું વેક્યુમ.
હાર્ટનું વેક્યુમ. અને ભારતમાં મોટું જમાપાસું છે કે કદાચ તિજોરી ખાલી હોય, મગજ થોડુંક ખાલી હોય, પણ આ હાર્ટ ભરેલું છે. ડોશીઓ બધી છે ને, પેલી એક છીંકણી ક્લબ હોય, જાણો છો તમે? ઓટલા ઉપર બેઠી હોય ને આટલી એક ડબ્બી કાઢે અને જમના ડોશી ને ગંગા ડોશી ને ફલાણી ડોશી ને એ આમ હડાકા મારતી હોય અને છોકરા એના ખોળામાં રમતા હોય. બસ એનું હૃદય ભરેલું છે. મારે લીલી વાળી છે, લડે ઝઘડે ગમે તે કરે પણ હાર્ટ ભરેલું છે. અહીંયા મોટું મકાન, એકલી ડોશી, એકલો ડોશો, હલો આંટા મારો હવે. અહીં કોઈ છીંકણી ક્લબ છે ને બાર ઓટલા ઉપર આવીને બેસીએ. હું એક ભાઈના ત્યાં ઉતરેલો અને મેં કહ્યું ભાઈ આ બારણું ઉગાડું રાખો, બહાર ખુરશી નાખીને બેસીએ. મને કે મહારાજ અહીં બહાર ના બેસાય. મેં કહ્યું કેમ? એમ કે બહાર બેસીએ તો લોકો એમ સમજે કંઈક માદા થયા છે, તપાસ કરવા કંઈક માદા થયા છો. ના ભાઈ, માદા ના થઈએ એટલે બહાર બેઠા છીએ. એક હૃદયનો પક્ષ છે અને હૃદયનો પક્ષ પણ જીવંત રહેવો જોઈએ. કૃષ્ણ પાસેથી આ જ શીખવાનું છે. બુદ્ધિનો પક્ષ પણ ઊંચામાં ઊંચો અને હૃદયનો પક્ષ પણ ઊંચામાં ઊંચો, બે એક સાથે ચાલે છે. દોડ્યા એકદમ, ધીરે ધીરે જવાય, પછી જવાય. એમે કહેવાય કે હમણાં બેસાડો પછી મળીએ છીએ, એમે કહેવાય. એમે કહેવાય કાલ મળશું, અત્યારે ટાઈમ નથી, એવું કહેવાય. પણ માણસ દોડતો તમને મળવા આવતો હોય. એકવાર એક ગામમાં ગયો અને બધું આખું ગામ ઓળખ્યું હતું, ઘણી વાર જવું. એક બેન છે એ હાથ લોટ વાળો અને દોડતો આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. અરે મેં કહ્યું હાથ તો ધોવાતા. મને કે રોટલો તાવડી ઉપર નાખીને આવી છું એમ. અરે બળી જશે. મેં કે મુવો બળવા દો એમ. કેટલી ભાવના હશે. એક એવો માણસ હોય ત્રીજા દાડે ચોથા દાડે મોઢું માંડ બતાવે અને તે કેવું હોય જાણે 7 જન્મના માવતર મરી ગયા હોય ને એવું મોઢું. અરે ભાઈ એના કરતા ઘેર જ રહો ને. શું કરતા હતા 4 દિવસ સુધી? કે ના થાય છે એમ કે આપણે શું ઉતાવળ છે. કૃષ્ણ દોડ્યા અને જઈને ભેટી પડ્યા. ઓહો મારો મિત્ર. એમ ના જોયું કે આની ચાદર ગંધાતી છે કે આ લોકો મને જોશે તો શું કહેશે, કે એવું ના જોયું. બસ પકડીને લઈ આવ્યા. મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો. અને પોતાના સિંહાસન ઉપર એને બેસાડ્યો અને પોતે નીચે બેઠા. ઊંચો માણસ જયારે નીચે બેસે છે ને ઈચ્છાપૂર્વક, ત્યારે વધારે ઊંચો બને છે, વધારે શોભી ઉઠે છે. ઊંચો માણસ છે એ જયારે વગર કહે, કોઈની વગર ઈચ્છાએ પણ જાતે જઈને ઉપર ચડી બેસે છે, ત્યારે વધારે નીચો બને છે. એટલે લોકો કહે છે એને ઉતારો નીચે, ક્યાં ઉપર ચડી ગયો છે, એને ઉતારો નીચે. દેશમાં એક ઓળખીતા એક સજ્જન છે, એમની એક ખાસિયત છે કે બધા ફંક્શનોમાં પહોંચી જવાનું. એટલું જ નહીં, સ્ટેજ ઉપર જઈને સારામાં સારી જગ્યાએ બેસી જવાનું. વગર આમંત્રણે, વગર બોલાવે જઈને સ્ટેજ ઉપર બેસી જ જવાનું. એટલે ઘણાને મનમાં ખૂંચતું હોય, પણ પછી એમ થાય કે હવે જવા દો ને, કોણ એમને કઈ બોલે. અને ફોટા બધા એમના જ આવે પાછા. પેપરમાં બીજે ત્રીજે બધા ફોટા જ આવે. લોકો શું છે આ મોટા મોટા આ કાર્યકર્તા હોવા જોઈએ. એલા ભાઈ નથી, એ તો ફોટા પડાવનારા છે. આવા માણસો ઊંચા બેસીને પણ નીચા થતા હોય છે અને પેલા માણસો નીચા બેસીને પણ ઊંચા થતા હોય છે. અને કૃષ્ણ પૂછે છે મારી ભાભીએ કંઈ આપ્યું? મારી ભાભીએ કંઈ આપ્યું છે? હવે સુદામાની પાસે છે તો ખરું, પણ આપવું કેવી રીતે? આ ઐશ્વર્યમાં ડઘાઈ ગયા. આવા ઐશ્વર્યમાં આપવું કેવી રીતે? આ કૃષ્ણે પડાવી લીધું. પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કો મેવા ત્યાગી, સાગ બિદુર ઘર ખાઈ. સબસે ઊંચી. અને પછી જ્યાં તાંદડા એ ખાવા શરૂ કર્યા, એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી ને રૂકમણી હાથ પકડી લીધો. બસ કરો, બસ કરો, બસ કરો, બહુ થઈ ગયું. સુદામા વિદાય થયા, પણ કોડી ના આપી કૃષ્ણે. એક કોડી ના આપી. અને આને કોઈ ઈચ્છા નથી, પણ મનમાં એક દુઃખ હતું કે હું મારી પત્નીને મોઢું શું બતાવીશ. એને મને કહ્યું જાઓ જાઓ, તમે નહીં માગો તો એ આપશે. એ તો એટલો દાનો માણસ છે, એની પાસે માગવાનું હોય જ. અને તો કંઈ આપ્યું નહીં. અને ફરતા 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 જયારે સુદામાપુરી પહોંચ્યા અને પોતાના ઝોંપડા ગયા, તો એ આલીશાન હવેલી,
પૂછ્યું લોકોને કે ભાઈ અહીં સુદામાનું ઘર હતું મારું, અને આ ક્યાં ગયું? દરેક તમને ખબર નથી. આ તો દ્વારકાથી બધા માણસો આવીને રાતો રાત આ બંગલો બનાવી દીધો. સોનાની હિંડોળા ખાટો, ફલાણું ને ફલાણું ને ફલાણું. અને એના 5મા માળ ઉપર સુદામાની પત્ની છે ને હિંડોળા ખાટ ઉપર હીંચી રહ્યા છે. આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો. સુદામાએ જઈને જોયું કે હો આટલું, કે હા કોણે કર્યું? કે તમારા મિત્રે કર્યું. એમ કે ત્યાંથી જ પગે લાગ્યા, નમસ્કાર કર્યા. તારે જે જોઈતું હોય તે તને મળ્યું ને, હવે હું જઉં છું. મારો જીવન, મારો જન્મ ઐશ્વર્ય ભોગવવા માટે નથી. તું ઐશ્વર્ય ભોગવ, હું વૈરાગ્યનું ઐશ્વર્ય ભોગવીશ. એક ચપટી વગાડતા આટલું બધું ઐશ્વર્ય જેને આપી દીધું છે એની પાછળ હું જઈશ. એટલે સજ્જનો, મહાભારત નું યુદ્ધ અને યુદ્ધનું બ્રેકગ્રાઉન્ડ અને બ્રેકગ્રાઉન્ડની જે ભૂમિકા છે, આ યુદ્ધ કરવું જરૂરી હતું. આ યુદ્ધ ટાળી શકાય એમ હતું. શા માટે? ઘણા લોકો એમ કહે છે કૃષ્ણે સમાધાન કર્યું હોત તો, જતું કર્યું હતું, જવા દો, જાઓ, નથી લડવું. ગીતાનો શું અભિપ્રાય છે? વાતને ધ્યાન દેજો. ગીતાનો એ અભિપ્રાય છે કે મેં 4 પ્રકારની જે પ્રજા કહીને, એક જ પ્રજામાં આ 4 ગુણો હોવા જોઈએ. જ્યારે એક ગુણ હોય છે ત્યારે પ્રજા ખોડીલી બને છે. તમે માત્ર સૈનિક પ્રજા બનો છો ત્યારે તમે સિકંદર જેવા બની શકો, નેપોલિયન જેવા બની શકો, હિટલર જેવા બની શકો. કચડી નાખો, લઈ લો આખી દુનિયા હાથમાં, એવા થઈ શકો. પણ જ્યારે તમારી સાથે કલ્ચર પણ છે, સૈનિક પણ છો અને કલ્ચર પણ છે, ત્યારે તમે સેનાપતિ બની શકો છો. પણ રામ જેવા થઈ શકો છો. કૃષ્ણ સેનાપતિ છે, રામે સેનાપતિ છે. સેનાપતિ થવું એ કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી. ન થવું એ પાપ છે. અહીંનો પ્રેસિડેન્ટ, એક પ્રેસિડેન્ટ લશ્કરમાંથી જ આવે છે, અને એટલે એને ખબર છે, અને એટલે નિર્ણયો કરી શકે છે, અને શિસ્ત રાખી શકે છે ને રખાવી શકે છે. સેના એટલે સૈનિક વૃત્તિ અને કલ્ચર બેયનો મેળ ભગવદ્ ગીતા છે. ત્યારે ત્રીજી વાત છે, શું પ્રજાને વિલાસી થવા દેવી? શું પ્રજાને દાર્શનિક, દર્શન પ્રેમી થવા દેવી? એ બંને પણ થવા દેવાનું. તમે સારો ડ્રેસ પહેરો, એવું નહીં કે મારા જેવું બધા માથું હરી એવો ધારું છે, ટોપી પહેરી છે. હમણાં મારે સુરત જવાનું થયું, એટલે બધા ઓળખીતા માણસો ઘણા આવ્યા. એમાં એક ઓળખીતા માણસની દીકરાની દીકરી આવી. એમ કહું, બેન તું શું કામ કરે છે? મને કે બ્યુટી પાર્લર ચલાવું છું. એ બ્યુટી પાર્લર એટલે શું? મને કે આ બધું હરખું કર્યું, વાળ હરખા કરી આપીએ, આમ કરી બધું. તમે મારી ટોપી કાઢી એટલે કીધું મારા વાળ હરખા કરી આપે. બધા હસવા માંડ્યા. પણ હવે મને ખાતરી છે કે આ બહેનો ધીરે ધીરે અમારા કલ્ચર ઉપર આવી રહી છે. તમને ખાતરી થાય છે? પહેલા છે ને અમારા જૂના શાસ્ત્રોમાં, જૂના સાહિત્યોમાં બહેનોનું જે વર્ણન આવતું ને, એમાં ચોટલો છે ને એ ઠેઠ પગે અડતો હોય, લાંબો ચોટલો, નાગણી જેવો માનો ચોટલો ને એવું બોલે નથી, કાળકામાં બધું વર્ણન આવે ને, કેટલું મોટું વર્ણન એના ઉપર. પછી ધીરે 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 ટૂંકો થતો થતો અત્યારે આટલો થઈ ગયો છે. એટલે ઘણી વાર પાછળથી ખબર ના પડે પુરુષ જાય છે કે સ્ત્રી જાય છે. અને એથી વધારે એમ કે ઘણી વાર પુરુષો છે ને એ પાછળથી સ્ત્રી જેવા દેખાવડા થઈ ગયા છે કે હા કોઈ બેન જઈ રહ્યા છે, એમ કઈ આમ કઈક એ બેન આમ જો ભાઈ દેખાય. પછી આ વાળ ટૂંકા થતા થતા એક દિવસ અમારા જેવા થઈ જશે, અને ત્યારે લોકોને એમ લાગશે કે આ પણ એક બ્યુટી પાર્લર છે. એમ કઈ જેવી તેવી વાત નથી. પ્રજાને કદી પણ, મારી વાતને સમજજો, કદી પણ આખી પ્રજાને સાદાઈનો ઉપદેશ ના આપવો જોઈએ. આખી પ્રજાને જો સાદા જીવનનો ઉપદેશ આપશો તો અર્થતંત્ર મરી જશે. આટલી પોતડી પહેરો, આટલી એક બંડી પહેરો, આટલી કંઈક દાળ બાળ બનાવીને ખાઈ લો, દેશ ભિખારી થઈ જશે. અમેરિકાની સમૃદ્ધિના મૂળમાં આ મોટામાં મોટી ખરીદી છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. કિચનમાં આટલી વસ્તુઓ જોઈએ, ફલાણામાં આટલી વસ્તુ. આ જે વસ્તુઓ છે ને જયારે તમે ખરીદો છો ત્યારે બીજાને રોજી મળે છે, એમાંથી રોજી ઉત્પન્ન થાય છે. જો આ ખરીદવાનું બંધ કરી દેવામાં આવે અને આપણે કહીએ કે 2 તપેલીઓ અને 2 થાળીઓ બસ, તો અમેરિકા ખલાસ થઈ જાય, મરી જાય, ભિખારી થઈ જાય. આપણે એમ ભિખારી થયા. મારે ત્યાં વૈદિક યુગમાં સમૃદ્ધિ છે,
અને આ મેકઅપની વાતો પણ છે. તમારી વાત તમે વિશ્વાસની વાંચજો આખો, કેવું ઉપટન લગાવવાનું, કેવું ફલાણું લગાવવાનું, એ બધી વાતો છે. હા, સાદાઈ કોના માટે હોવી જોઈએ? કોઈ સાધુ માટે, કોઈ સંત માટે, કોઈ કાર્યકર્તા માટે, એ બરાબર છે. પણ આપણે બધી પ્રજાને કહી દઈએ તો બજારમાંથી ખરીદી બંધ, ઓછામાં ઓછી ખરીદી, અને ઓછામાં ઓછી ખરીદી એટલે અર્થતંત્ર ખતમ, મરી જાય. એટલે એ પણ જરૂરી છે. માણસ સારા દેખાય. આપણે ભગવાનને નથી સુંદર બનાવતા? ભગવાનને કેટલા સુંદર બનાવે, રોજ નવા નવા કપડા, બલાણું ફલાણું, એ બધું. હા, એટલું યાદ રાખવાનું કે આ સૌંદર્ય છે એ નિષ્કલંક રહેવું જોઈએ. સૌંદર્ય જો કલંકિત થઈ જાય તો સૌંદર્યની જે સુગંધ છે ને એ ખતમ થઈ જાય, એ રહી શકે. અને ચોથી વસ્તુ છે હાઈલી ફિલોસોફી, ઊંચું દર્શન. ભારતમાં ઊંચું દર્શન થયું હિમાલયના શિખરોમાં, હિમાલયની તળેટીમાં. જ્યારે લોકો સામાન્ય છીછરા પાણીમાં નાતા હતા, છબછબિયા કરતા હતા, ત્યારે તમારા ઋષિઓ ઊંડાણમાં ઉતરીને ગહન સમુદ્રની અંદર. ગ્રીસમાં દર્શન થયું, ભારતમાં દર્શન થયું. ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામની પાસે દર્શન નહીં, દર્શન નહીં. હા, ધર્મ ખરો. હું તમને એક જ દાખલો આપું. બનાસકાંઠામાં સુઈગામમાં દુષ્કાળ રાહતનું કામ ચાલે અને હું બસમાં આવું. એક પાદરી, અમેરિકન પાદરી, એ બસમાં બેઠેલા. અમે દૂર દૂર બેઠેલા, થોડાક નજીક આવ્યા. પછી એમણે જ શરૂઆત કરી કે આપણે થોડી ધર્મ ચર્ચા કરશું. મેં કહ્યું કરીએ. સરસ ગુજરાતી બોલે. અમે કંઈક ચર્ચા કરવા લાગ્યા. એટલે બસના માણસોને એવો રસ પડ્યો, બધી બસ ભેગી થઈ ગઈ કે આ બે શું કરે છે, ત્યારે સાંભળો તો ખરા. બધી ઘણી ચર્ચા થઈ તો નહીં કહું તમને, હું એક જ વાત કહીશ. એમણે મને કહ્યું કે અમે પુનર્જન્મને માનતા નથી. મેં કહ્યું બરાબર છે, પણ મોક્ષને માનો છો? મને કે હા. તો હું તમને એમ પૂછું છું કે તરતનું જન્મેલું જે બાળક છે એનો મોક્ષ થશે કે નરકમાં જશે? મને કે તો મોક્ષમાં જ જવાનું, એ તો નિષ્પાપ છે. અમે એમ માનીએ છીએ કે 7 વર્ષ ઉંમર સુધીના જેટલા બાળકો છે એ 7 વર્ષ સુધીના જો મરી જાય તો એ બધાની મુક્તિ જ થાય. મેં કહું બરાબર. હવે માનો કે કોઈ એક માણસ એવો દયાળુ નીકળે કે એમ વિચાર કરે કે આ બધા છોકરા મોટા થશે, એને શૈતાન વળગશે ને પાપ કરશે અને પછી બધા નરકમાં જશે, એના કરતા 7 વર્ષની ઉંમર પહેલા જ બધાને મારી નાખો. અને એ રીતે 7 વર્ષની ઉંમર પહેલાના બધા છોકરાને એ મારવા માંડે તો શું થાય? મને કે એને કેટલું પાપ લાગે? લાગે, એ તો એ તૈયાર છે કે હું એકલો નરકમાં જઈશ, પણ 5-25 હજારને તો આપણે સ્વર્ગમાં મોકલી દીધા કાયમના માટે. એ તો તૈયાર છે કે હું એકલો નરક ભોગવી લઈશ. અને મેં કહ્યું એને નરક કેવી રીતે થાય? જે માણસે 50-50 હજાર આત્માઓને મોક્ષમાં મોકલ્યા એ તો ઉલટો વધારે પુણ્યાત્મા કહેવાય. અને મને એને કહ્યું કે તમે હિન્દુઓ ફિલોસોફીમાં તમને અમે પહોંચી ન શકીએ. આનો જવાબ મારી પાસે નથી. એનો જવાબ અમારી પાસે છે. ફિલોસોફી છે ને એ ચિંતન છે, અને ચિંતન છે એ કેમ, શા માટે, કેમ, શા માટે, એ પ્રશ્નોમાંથી શરૂ થતું હોય છે. વાય એમાંથી આ શરૂ થતું હોય છે. એટલે આ 4 પ્રકારની પ્રજા. ભગવદ્ ગીતામાં દર્શન છે, ભગવદ્ ગીતામાં સમૃદ્ધિ છે, ભગવદ્ ગીતાની અંદર સૈનિકપણું છે, અને ભગવદ્ ગીતાની અંદર કલ્ચર છે. આ 4નો મેળ થવો જોઈએ. જો તમે સૈનિક નહીં હો ને કેવલ કલ્ચર હશો તો તમે માર ખાતા થઈ જશો. ઘેરો ગમે તે માણસ આવીને તમને મારી જશે, અને એટલે પ્રજા માર ખાતી થઈ. આપણે કલ્ચર ખરું, સૈનિક ક્યાં? સૈનિક પણ ગુમાવી બેઠા. એટલે કલ્ચર રક્ષિત ના રહે. તમે મંદિરો બાંધ્યા, સોના મઢ્યા, બધું કર્યું, પણ લૂંટાઈ ગયા, મરી ગયા. એટલે સૈનિકપણું પણ રહેવું છે. ભગવદ્ ગીતાની ઉત્થાનિકા આ અર્થમાં છે કે આ 4નું બેલેન્સ પ્રજામાં કરી શકાય છે, પ્રજામાં રાખી શકાય છે. એટલે કૃષ્ણે કહી દીધું જાઓ, ત્યારે હવે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ. જો શાંતિથી વાત નથી પતતી તો અમે યુદ્ધ કરી લઈશું. પણ યુદ્ધ કરી દેવાની વાત કરવી અલગ વસ્તુ છે, અને યુદ્ધ કરી બતાવવું એ અલગ વસ્તુ છે.
હવે શું કરવું? બંને પક્ષે તૈયારીઓ થઈ, બહુ મોટી જબરજસ્ત તૈયારીઓ. થતા દુનિયા બે ભાગમાં વહેંચી ગઈ. કેટલાક પાંડવોના પક્ષમાં, કેટલાક કૌરવોના પક્ષમાં. કૌરવોનો પક્ષ છે ને એ સત્તાધારી છે, અને પાંડવોનો પક્ષ તો રોડ ઉપરનો પક્ષ છે. અને સત્તાધારી પક્ષ હંમેશા બળવાન હોય છે, એના પક્ષમાં બધા રહેવા તૈયાર હોય છે. તરતા નાવમાં કોણ ના બેસે? ડૂબતા જહાજમાં કોણ બેસવા તૈયાર થાય? અને દેશમાં તમે જઈને જોજો, કેટલાક લોકો એવા હોશિયાર હોય કે જે જીપ સારી હોય એમાં બેસી જવાનું, અને એમાં જો પંચર પડે તો પછી કૂદીને પીલીમાં બેસી જવાનું, અને એમાં પાછું પંચર પડે તો મૂળ હતી ત્યાં ને ત્યાં. તમે તો પેલા કે તો આ તો અમે મૂળ પક્ષમાં આવી ગયા પાછા. દેડકા કૂદે એમ કૂદે. ડેમોક્રેસી અહીંયા છે, પણ અહીંયા જીપો બદલાય છે ખરી? અહીંયા જીપો બદલાતી નથી. આપણે ત્યાં તો ભાવ બોલાય છે, ભાવ. અને સવારના ભાવ જેમ પેલા શેરોના ભાવ છે ને, સ્ટોક એક્સચેન્જ, એમ સવારના ભાવ જુદા, બપોરના જુદા, સાંજના જુદા. અને કોના ભાવ બોલાય છે? જે પ્રજાનો જે ક્રીમ વર્ગ મોકલવામાં આવ્યો છે એના ભાવ. એ તો ક્રીમ વર્ગ કહેવાય, અને એના ભાવ બોલાય છે. તૈયારી ચાલી બંને તરફથી જોરદાર. આખી દુનિયા બે ભાગમાં વહેંચી ગઈ. તમે એમ કહી શકો કે એક સમય હતો જ્યારે અમે વિશ્વ યુદ્ધ કર્યું હતું. શરમાવાની કોઈ જરૂર નથી. અમે કદી લડ્યા નથી, તાળીઓ જ પાડીને બીજું શું કરવાના હતા તમે? અમે કદી આમ નથી, ક્યાંથી કરો? હવે એક પ્રશ્ન રહ્યો, કૃષ્ણ કોના પક્ષમાં થાય છે? એ કૃષ્ણને પોતાના પક્ષમાં કરવા માટે દુર્યોધન પહોંચી ગયો. કેટલું મોરલ હશે ને કેવી વ્યવસ્થા હશે. અને કૃષ્ણ સૂતા છે, અને કૃષ્ણને એવું ઊંઘતા આવડે છે કે જાગતા હોય અને છતાંય ઊંઘતા દેખાય. એટલે દુર્યોધન ગયો તો ખરો, પણ અહંકાર લઈને ગયો, ધામ 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 કરતો. અને ક્યાં બેસવું? માથા આગળ જઈને બેઠો. જો આ કલ્ચર તમને ક્યાં બેસવું એ શીખવાડે છે. પેલો માથા આગળ જઈને બેઠો. આપણા ત્યાં તમે જોજો, રાધાજી ડાબા હાથે હોય, સીતાજી ડાબા હાથે હોય, પાર્વતી ડાબા હાથે હોય. કેમ? મહાપુરુષ જે શ્રેષ્ઠ હોય ને એ જમણા હાથે હોય ને જે જરા જુનિયર હોય એ ડાબા હાથે હોય. તમારા ઘરમાં પણ આ નિયમ. ચાલો, બેસો, ઉઠો, તો એમાં પણ એ મર્યાદા, આ કલ્ચર છે. ખાટલો હોય ને ખાટલા ઉપર બેસવું હોય તો જે સૌથી મોટો માણસ હોય એ ઓશિકા તરફ બેસે, અને સૌથી નાનો હોય એ પાંગેત આગળ બેસે. હવે પેલો નાનો હોય ને ઓશિકા આગળ જઈને બેસી ગયો હોય તો એ સંસ્કૃતિ તૂટી, તો એ બરાબર ના કહેવાય. જઈને માથા આગળ બેસી ગયો, માથા ઉપર જઈને હું અહીં બેસું, હું કઈ જેવો તેવો માણસ છું, કઈ બેસતો. પછી અર્જુન આવ્યો અને અર્જુને નમસ્કાર કર્યા. પેલા તો નમસ્કાર ના કર્યા, એને પગે લાગવાનું છે જ ક્યાં? અર્જુન પગે લાગ, પગ આગળ બેઠો, પગે નમસ્કાર કરીને બેઠો. શું શીખવાનું છે આમાંથી? આ ઘટનાઓ નથી, આ વ્યવહાર છે, આ જીવન છે. અને પેલા અંદરથી જાગી રહ્યા છે, હવે નાટક પૂરું થયું એમ કે ધીરે રહીને આંખું ગાડી. ઓહો, અર્જુન તું આવ્યો છે? હા. કેમ આવ્યો છે ભાઈ? મારા યુદ્ધ થવાનું છે ને યુદ્ધમાં મારા પક્ષમાં તમારે લડવાનું છે એવું આમંત્રણ આપવા આવ્યો છે. દુર્યોધન પાછળ છે, દેખાયો નહીં. એટલે દુર્યોધન વિચાર કર્યો કે આ તો મામલો ગયો આપણા હાથમાંથી, ઉભો રહ્યો, હું પહેલા આવ્યો છું. એટલે પહેલા મારું નિમંત્રણ છે. કૃષ્ણની પાસે મુત્સદ્દીગીરી છે. ડગલે ને પગલે તમે જોશો, આ એક બહુ મોટા પોલિટિશિયન છે. એને કહ્યું ભાઈ તમે પહેલા આવ્યા, પણ પહેલા મેં આને જોયો, એમ કે જોયો આને. એટલે હવે જે પહેલા જોયો એનો પહેલો રાઈટ. તો એમ કરો, ચાલો હું તમને બેયને સરખા રાઈટ આપું છું. એક તરફ મારી પૂરી યાદવી સેના અને બીજી તરફ શસ્ત્ર વિનાનો એકલો હું. બોલો તમારે બે માંથી શું જોઈએ છે? દુર્યોધન કે મને માગવા દો, ઉભા રહો.
હા ભાઈ તું માગ. અર્જુન કે તું માગી લે. અને દુર્યોધને કહ્યું કે હા એકલો કોરોમોરો માણસ લઈને શું કરવાના હતા, ઉપરથી રોટલા માથે પડે એમ. એના કરતા વિશાળ યાદવી સેના છે એ લઈએ તો સારું. એટલે એને કહ્યું મને યાદવી સેના આપો. અર્જુને કહ્યું બસ મારે તો તમે જ જોઈએ છે, મારે બીજું કઈ, તમે હો એટલે બધું મળ્યું. આ ઘટના અને ઘટનાની અંદર રહેલું હાર્દ છે. શું હાર્દ છે? ઈશ્વર છે ને એ ઐશ્વર્ય સાથે છે ને ભક્તને કહે છે બોલ તારે શું જોઈએ છે, ઐશ્વર્ય જોઈએ છે કે હું જોઉં છું. એટલે આપણે બધા ગમે એમ માથા હલાવીએ પણ પેલું જ માગીએ. હો પેલું જ માગીએ. આપણે ગમે એમ કહીએ, ભલે દુર્યોધનને ગાળો દઈએ પણ કામ દુર્યોધનનું જ કરીએ. નાનું સરખું ગામ અને ત્યાં બધા ભક્તોએ ભેગા મળીને અખંડ કીર્તન રાખેલું. અખંડ કીર્તન આપણે ત્યાં ચાલે ને, હરે કૃષ્ણ ચાલે ધૂન. અને એમાં ઉપરથી લક્ષ્મી ને નારાયણ નીકળ્યા વિમાનમાં. એટલે લક્ષ્મી નારાયણ એમ ભગવાનનું ભજન ચાલે, નારાયણ શ્રીમન નારાયણ. એટલે વિષ્ણુ છે ને, વિષ્ણુએ કહ્યું જો 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 કેટલું મારું નામ લેવાય છે. તમે માનો કે ના માનો, લગભગ પ્રત્યેક પતિને પોતાની પત્ની આગળ પોતાની મહત્તા બતાવવાની ઈચ્છા જાગતી હોય છે કે જો જો. અને એનું એક કારણ હોય છે કે પુરુષે આખી દુનિયામાં પોતાની છાપ ઊભી કરી હોય છે પણ ઘરમાં નથી કરી હોતી. એટલે હું તો એમ કહું કે જેની ઘરવાળી એમ કે અમારા ઘરવાળા બહુ ડાયા છે તો એ જ સાચું સર્ટિફિકેટ. બાકી દુનિયા ભલે ને ગમે એમ કહેતી હોય. મારા ઓળખીતા એક પટેલ, બહુ મોટા નેતા, રાજનેતા, ચારે તરફ રોજ સભાઓમાં આમ તેમ જાય. અને મારે એમના ત્યાં જવાનું થયું ને, એ કંઈક બહાર ગયેલા. એમની ઘરવાળી હતી. મને કે આ તમારા ભગતને જરા 2 દાણા બુદ્ધિ આપો. મેં કહ્યું કેમ? આ તો કે સારું થયું છે તો હું મળી તો આ ઘર ચલાવું છું, નહીં તો એમને તો ક્યારનું દેવાળું કાઢ્યું. રખડ ભટક કરે છે. ઘરમાં પગ રાખીને ટકાવીને બેસતા જ નથી. એ થોડી વારમાં એ આવ્યા, જરા થોડોક આત્મીયતાનો સંબંધ. મેં કહ્યું આમ ઘરમાં તમારું માન કેટલું? મને કે કેમ આવું પૂછો છો? ના કહ્યું હમણાં મને ખાસ સલાહ આપવામાં આવી છે એટલા માટે. મને કે આ તમારા કહે છે કે આખો દિવસ રખડ, એમાં વાંક પુરુષનો જ છે, વાંક પુરુષનો જ છે. આ તમારે ખાસ સમજવા જેવી વાત છે. આ ગોરી પ્રજા છે ને, એ કલેક્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય કે જ્યાં જાય ત્યાં એની પત્નીને સાથે લઈ જશે અને એની બાજુમાં એની પત્નીની ખુરશી. નારી સન્માન. જ્યાં જાય, કોઈ આમ જાય તેમ જાય, ફલાણે જાય, એની પત્ની એની સાથે જ હોય, બાજુમાં એની ખુરશી હોય. અને આપણે છે ને એને ઘરમાં નાખીને જઈએ, તું ઘરમાં રહે અને હું બધે ફરું. અહીં ભાષણ આપે, અહીં ભાષણ આપે, અહીં ભાષણ આપે, અહીં ભાષણ આપે. એટલે બેયની બૌદ્ધિક કક્ષાનો એટલું મોટું ડિફરન્સ, એટલું બધું અંતર પડી જાય કે એક ટ્રેક્ટરનું પૈડું થઈ જાય અને એક સ્કૂટરનું પૈડું થઈ જાય. કાકા આ બિચારી ઘરમાં ને ઘરમાં. એને તમે સાથે લઈ જાઓ, સભાઓ બતાવો લોકોની સાથે, તો એને ખબર પડે કે મારો પતિ કેટલો મહાન છે. હવે ચૂલો ભલી ને એ ભલી, ભેંસ ભલી ને એ ભલી, અને બીજું કઈ દુનિયા, એને તો એમ જ છે કે તમે રખડ કરો છો. મને કે વાત તો ખરી છે. તમે એક દાડો દિલ્હી જાઓ ને એક દાડો મુંબઈ જાઓ ને એક દાડો આમ જાઓ ને એક દિવસ આમ જાઓ. આ સ્ત્રીના તો મનમાં એમ જ છે કે આ રખડ કરે છે, આ તો હું જ ઘર ચલાવું છું. આવું ના કરો, એને સાથે રાખો તો એનો બૌદ્ધિક વિકાસ થાય. બીજું, હું ઘણી વાર જાઉં દેશમાં કોઈ કાર્યક્રમોમાં, કોઈનું બહુમાન થવાનું હોય, આચાર્યનું, ફલાણાનું, કોઈ ડોક્ટરનું, બધા બેઠા હોય તો એને પૂછું તમારું બહુમાન થઈ રહ્યું છે, તમારા પત્ની હયાત છે? મને કે કંઈક બેઠી હશે આટલામાં, જુઓ ને. મેં કહ્યું હું જોઉં, તમે જુઓ. એ બિચારી પણ દૂર કઈક ખૂણામાં આમ લાજ કાઢીને બેઠી હોય. મેં કહ્યું એને તમારી બાજુમાં બેસાડો, એને બોલાવો અને તમારી પાસે બેસાડો. મને કે ના, મર્યાદા ભંગ થઈ જાય, ના બોલાવાય. અરે તમારી આ કક્ષાએ તમને પહોંચાડવામાં એનો બહુ મોટો ફાળો છે.
અને જ્યારે તમારું બહુમાન થાય છે તો એ બહુમાનની એ ભાગીદાર છે, એને તમે સાથે બેસાડો. એના ગળે વાત ના ઉતરે. ક્યાં ગયું નારી સન્માન? અહીંયા તો એની બાજુમાં ખુરશી હોય અને એને પણ એટલું જ માન મળતું હોય. આ બેમાં આટલો ભેદ છે, આટલો ડિફરન્સ છે. અને એટલે પેલા કૃષ્ણ કે છે, એટલે બે વાતો છે. ઉપર લક્ષ્મી ને નારાયણ વિમાનમાં ફરી રહ્યા છે અને એને ઈચ્છા છે, નારાયણને ઈચ્છા છે કે આ લક્ષ્મીજીને કહું કે જો જો તું આખો દાડો મને ઘરમાં કે કરે છે, તમારામાં 2 દાણાય બુદ્ધિ નથી, 2 દાણાય બુદ્ધિ. આ જો મારું જ નામ બધા લે છે. જોકે કેટલીક વાર ઊંધું જ થતું હોય. કેટલીક વાર પુરુષ એમ કહેતો તારામાં અક્કલ નથી, તારામાં અક્કલ નથી. જોકે એક વાત નક્કી છે કે બેયના વાક્યોનું ટોટલ કરો તો બેયમાં અક્કલ નથી. બંનેની વાતોનો સરવાળો કરવામાં આવે. એ લક્ષ્મીજીએ કહ્યું એ બધી વાત ખરી, પણ એ તો બધા ભક્તો છે ને મારા હિસાબે તમારું નામ લે છે. જો હું ના હોઉં તો તમારો કોઈ ભાવે પૂછે કે તું અહીં રહે અને હું એકલો જઉં છું. લક્ષ્મીજીને ઉપર વિમાનમાં રાખ્યા અને આ નારાયણ છે ને એ કોઈ સાધુનો વેશ, સંન્યાસીનો વેશ ધારણ કરી અને નારાયણ નારાયણ કરતા કરતા પહોંચી ગયા. તો ભક્તો બધા ઉભા થઈ ગયા. ઓહો, સંત આવ્યા, સંત આવ્યા, સંત આવ્યા, પધારો 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 પધારો. આપણા અહો ભાગ્ય કે આ સપ્તાહ વખતે આ સંત પધાર્યા. એવા ઊંચા આસન ઉપર એમને બેસાડ્યા અને ખૂબ સત્સંગ ચાલવા લાગ્યો. 1 દિવસ 2 દિવસ થોડીક વાર થાય ને નારાયણ આમ ઉપર જોયે પેલી લક્ષ્મીને કહે જો જો તારા વિનાય કેટલું મારું માન છે એમ. પેલી લક્ષ્મીએ કઈ ઉભા રહો, હું આવું તો ખબર પડે. એટલે જે લક્ષ્મીજી સંન્યાસીનો વેશ ધારણ કર્યો. માતા છે ને આમ છૂટા કેસ મૂકેલા ને યોગીની હોય ને એવા કપડા, હાથમાં ત્રિશૂળ લઈને ઉભા રહ્યા. નારાયણ નારાયણ. એટલે ભક્તો પાછા ઉભા થાય. ઓહો, માતાજી આવ્યા, માતાજી આવ્યા, આવો 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 પધારો. અમે નથી આવતા એમ કે, અમે તો અહીં જ ઉભા રહેવાના. માજી કંઈક સેવા બતાવો, એક ગ્લાસ પાણી પીવડાવો, બસ, વધારે નહીં. એક ભગત દોડતો ગયો અને પિત્તળનો પ્યાલો ને એમાં પાણી ભરીને લાવ્યો ને માજીએ લીધું ને અડધું પીધું, ના પીધું, ગ્લાસ પાછો આપ્યો સોનાનો. પેલો પિત્તળનો ગ્લાસ એને ઘરમાં જઈને જોયું, હે સોનાનો. ઓહો, બીજાને બતાવ્યો, ત્રીજાને બતાવ્યો કે આવા માતાજીને જવા ના દેવાય એમ. ગમે એમ કરીને પણ માતાજીને લાવો એમ, પધરામણી કરો. માતાજીએ કહ્યું જો હું આવું ખરી, પણ પેલા બાવાને બહાર કાઢો તો આવું. એટલે પેલા ભક્તો બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ, સાધુ તો ચલતા ભલા, તમે જ કહેતા હતા ને મારે બહુ નથી રહેવું, જવું છે જવું છે જવું છે, તો મહારાજ હવે પધારો એમ કે. નારાયણ કે ભાઈ જવું છે પણ આજ તો હવે સાંજ પડી ગઈ, કાલે જઈશું એમ કે ના. અને નારાયણ ના કરવા માંડ્યા તો આમ પેલું ખેંચીને નાખ્યા બાર રોડ ઉપર. અરે આટલા દિવસથી તમારી સેવા કરીએ છીએ પણ કોઈને કશું નથી બતાવ્યું. અને આ માજી જુઓ કે હમણાં તરત જ હાજરા હજુર છે. આ માતાજીને બેહાડ્યા. પેલા ધૂળ ઉપર પડ્યા છે. લક્ષ્મી આમ જોઈને કહે છે કેમ, બોલો, જોયું ને તમે કહેતા હતા કે મારું ભજન કરે છે, મારું ભજન કરે છે. ધૂળ ખંખેરીને ઉભા થયા અને લક્ષ્મીજીનું ચાલ્યું. અને પછી તો કઈ જમાડનારા નીકળ્યા. જેના ત્યાં જમવા જાય ને બધા વાસણ સોનાના, જેમાં જમે જેમાં પાણી પીવે. તો લોકોએ શું કર્યું, થાળીઓની જગ્યાએ મોટી મોટી કથરોટો મૂકવા માંડી. નાની થાળીઓ હોય એના કરતા મોટી કથરોટો, જેટલી મોટી બને એટલી લાવો. અને પડી થાય. કેટલાક લોકો રહી ગયા. અને આ જે વહીવટ કરે ને એને બહુ મુસીબત. કારણ કે વહીવટ કરે, તમારા હગાને નામ દાખલ, અમારું નામ ના લીધું, તમારા હગા, કારણ કે બધાને હોનું કરાવો હતું. પેલા વિષ્ણુએ હાથ જોડ્યા કે મેં હવે મને ખબર પડી કે આ લોકો મારું ભજન નથી કરતા, તારું કરે છે. હવે તું આવતી રે, પાછી આવતી રે, હું હાર્યો. એટલે એક દિવસ છે ને એ બધી સભાને પડતી મૂકીને માતાજી વિદાય થઈ ગયા. એટલે લોકો ગયા 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 ગયા, પણ જેનું સોનું થઈ ગયું ને એ બધા રાજી થયા, ખારું થયું, આપણે તો કામ થઈ ગયું છે. અને જે રહી ગયેલા ને એ બધા મારો નંબર પાછળ કેમ રાખ્યો, પહેલો રાખવો તો ને, એ ઝઘડવા માંડ્યા. ત્યાં તો ઘરમાંથી સ્ત્રીઓ દોડતો આવી, અરે અરે જુઓ જુઓ, આ સોનાની કથરોટ હતી એ તો લોઢાની થઈ ગઈ એમ.
એ પિત્તળની એ નારી એના કરતા લોઢાની થઈ ગઈ. આ આપણા સૌની સ્થિતિ છે. કૃષ્ણ અને યાદવી સેના, ઈશ્વર અને એનું ઐશ્વર્ય બે ભાગમાં છે. દુર્યોધન ઐશ્વર્ય માગે છે અને અર્જુન છે એ માત્ર ઈશ્વરને માગે છે. અને તમે એવી કલ્પના કરી શકો કે ઈશ્વર આવે ને ઐશ્વર્ય ના આવે, અગ્નિ આવે ને દાહકતા ના આવે, એવું કલ્પના કરી શકો છો? ઈશ્વર આવે એટલે ઐશ્વર્ય આવે જ. પણ પેલો કે છે કે ભલે ઈશ્વર ના આવે પણ મારે તો ઐશ્વર્ય જ જોઈએ. અને ઈશ્વર વિનાનું ઐશ્વર્ય કદી લાંબુ ટકે ખરું? એટલે અમારે ત્યાં લક્ષ્મીના જે ઘણા નામો છે ને એમાંનું એક નામ છે ચંચલા. એક નામ છે ચંચલા. એટલે કોઈ જગ્યાએ સ્થિર થઈને ટકીને રહે. અને સારું થયું ને જો એક જગ્યાએ ટકીને રહ્યા હોત તો આ બધાની દશા શું થાત? જે થયા એ થયા. કુબેર એટલે કુબેર ને બાકીના બધા સુદામા એ ફર્યા જ કરે. આજ આ ઘર ને કાલ પેલું ઘર. આજ રાયમાંથી રંક અને રંકમાંથી રાય. ચંચલા. ઇતિહાસમાં એક અજોડ કિસ્સો, જો એને ઐતિહાસિક રીતે મૂલવવામાં આવે તો અજોડ કિસ્સો. કૃષ્ણે કહ્યું કે હું એક તરફ શસ્ત્ર વિનાનો એકલો રહીશ અને બીજી તરફ છે મારી પૂરી શસ્ત્ર સાથેની યાદવી સેના રહેશે. માંગ દુર્યોધન, તને પહેલો ચાન્સ છે. પણ માણસ એ જ માંગતો હોય છે જેને એ લાયક હોય છે. જેને એ લાયક નથી હોતો એ તમે આપો તો એ માંગવાનો નથી. એવું કહેવાય છે કે સયાજીરાવ ગાયકવાડ છે ને એ ડભોઈ આવેલા, પેલો ડભોઈનો કિલ્લો છે ને, અને એમની સવારી નીકળેલી હાથી ઉપર બધા ઘણા માણસો ભેગા થઈ ગયેલા. તો એક બ્રાહ્મણ દૂર ઉભેલો અને એના ડાબા હાથમાં તમાકુ, એટલે એક ડબ્બી આવે, એક તરફ તમાકુ હોય ને બીજી તરફ ચૂનો હોય, એવું ભૂંગળું આવે. હે, અને ચૂનાવાળું ખાનું ખાલી થઈ ગયેલું, આમ ઘસીને બધું કાઢી લીધેલું, એટલે ચૂનો નહીં, હાથમાં તમાકુ. અને એનું મન છે ને કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે, એમ વ્યગ્ર થઈ ગયેલું. ચારે તરફ જુએ કોઈ ચૂનો આપે એવું છે. પેલા મહારાજા છે ને, મહારાજાએ જોયું પેલા બ્રાહ્મણને કંઈક ફરિયાદ કરવાની છે, કંઈક અપેક્ષા લાગે છે. એટલે એને બોલાયો, જાઓ કે પેલાને બોલાવી લાવો નજીક. પોલીસ વાળા ગયા, નજીક લઈ આવ્યા. સયાજીરાવે પૂછ્યું, બોલો તમારે શું જોઈએ છે? કે ચૂનો. રાજા પૂછે છે કે તારે શું જોઈએ છે? કે ચૂનો. એમ ઓર્ડર કર્યો, એને એક બે પઠ્ઠી ચૂનો આપો. એમ માગતા આવડ્યું? જેને એ લાયક હોય છે એ જ માગતો હોય છે, એથી વધારે માગી નથી શકતો હોતો. એટલે તમારી પ્રાર્થનામાં એક વાક્ય વાણી લેજો. એ વાક્ય વાણી લેજો કે હે પ્રભુ, જેને લાયક હું ના હોઉં, જેમાં મારું ભલું ના થતું હોય એવું માગું તો પણ તું મને ના આપીશ, અને જેમાં મારું ભલું થતું હોય એવું ના માગું તો પણ તું સામે ચાલીને મને આપજે. કદી પણ ઈશ્વર આગળ દુરાગ્રહી ન થશો. આટલું આપ, આટલું આપ. ઘણી વાર તો લોકો ભગવાનને ધમકી આપતા હોય છે. આટલા દીવા કર્યા, આટલી અગરબત્તીઓ કરીને જો આટલું નહીં આપે ને તો તારો દીવો બંધ આવે. અરે ભગવાન ધ્રુજી ઉઠે. હા, જો મારો દીવો બંધ કરશે તો હું જઈશ ક્યાં? આવું ધ્રુજી ઉઠે. એવું નહીં માગવાનું, એવું માગવાનું. હું ના માગું પણ મારું ભલું થતું હોય, તને દેખાય મને ના દેખાય, એ તું વગર માગે આપજે. અને માગ કરતો હું પણ મારું ભલું ના થતું હોય તો તું ના આપીશ. એકવાર એક બેને પ્રશ્ન પૂછ્યો, મહારાજ મારા મનનું ધાર્યું ક્યારે થશે? મેં કહું મારા મનનું ધાર્યું નથી થતું તો હું તારા મનનું ધાર્યું ક્યાં બતાવું? જો મારા મનનું ધાર્યું થયું હોત તો કઈનું કઈ થયું હોત. કેવી વાતો છે. લોકો સાધુઓ પાસે કેવી અપેક્ષા રાખે છે. અમે લોકો એમ જ સમજે છે કે બસ આ મહાત્મા તો જાણે અમારી છોકરી પરણાવી આપે, અમારી મોટેલ ચલાવી આપે, અમારું ફલાણું ચલાવી આપે, અમારું બધું જ કરી આપે. અને અમે પણ એવો દેખાવ કર્યો. અમે પણ લોકોના મગજમાં એવી જ છાપ પાડી, જાણે અમારી મેળે અમે કહેતા કે આને તો કોઈ સંતાન નતું પણ આપણે આશીર્વાદ આપ્યો એટલે સંતાન થયું. એટલે પ્રચાર પણ પોતાની જાતે જ કરે. એકવાર એક ભાઈના ત્યાં જમવા જવાનું થયું. હવે એ તો બિચારો એની પેઢી દુકાને, એટલે બેન છે ને ધર્માદા ખાતું બેનો સંભાળે. એટલે બેન રસોઈ કરતા હતા.
બહાર આવ્યા, મને સોફા ઉપર બેસાડ્યો, પછી એમના છોકરાને બૂમ પાડી, હર્ષદ, એ હર્ષદ, હર્ષદ. એટલે હર્ષદ મડ આવ્યો જેમ તેમ કરીને, એને એનો ખભા પકડીને આગળ, એટલે જેમ પેલું ઘોડાનું ટટ્ટું છે ને પાછળ ધકેલાય ને એમ પેલું પાછો જાય, એને આવવું નહીં ને આને ધકેલીને લાવવાનું. ગમ્મત થાય. જેમ તેમ કરીને લઈ આવી. મને કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકો ને. મેં કહ્યું પણ કેમ? કે એસએસસીમાં સારામાં સારા 10માં 1 આવે એવો માર્કે પાસ થાય. તો મેં કહ્યું બેન, એ તો ટ્યુશન રાખવું પડે, ટ્યુશન રાખીને ભણાવવું પડે એને. તો કે મહારાજ એ તો 4 વર્ષથી ટ્યુશન રાખીએ છીએ. 4 વર્ષથી? એટલે 4 વર્ષથી આ ફેલ થાય છે? મને કે હા. તો ટ્યુશનમાં કેટલા રૂપિયા આપો છો? મને કે 2-3 હજાર રૂપિયા તો આપવા જ પડે ને એમ કે. તો મેં કહ્યું બેન એક કામ કર, આ ડબ્બાને હીરા ઘસવા મોકલી દે. 4 વર્ષથી જે ફેલ થાય છે એને હવે તું પાસ કરાવીને કરીશ શું? અને મારું શોષણ ન કર બેન. 1 ટંક જમાડી અને આ બધાને ત્યાં 2,500 રૂપિયા આપ્યા 4 વર્ષ સુધી, અને હું તારા હાથમાં આવ્યો કે 1 ટંક જમાડીને કે મહારાજ આને 10માં પહેલો નંબર આવે એવો કરી દો. કેવી અપેક્ષા લોકો રાખે છે. અરે અમે સામાન્ય માણસ છીએ, તમારા જેવા માણસ છીએ, કોઈ ચમત્કાર નથી, કોઈ ચમત્કાર નથી. શું કામ ખોટા મોહમાં પડ્યા છો? ચમત્કારોની હવા ફેલાવાતી હોય છે. આટલા વર્ષ થયા મેં તો કોઈ ચમત્કાર જોયો નથી, ચમત્કાર કરનારાઓ જોયા નથી. તો હવા ઊભી કરવામાં આવે છે અને હવાની અંદર લોકોને એવા ગાંડા બનાવવામાં આવે પછી એને બધો ચમત્કાર જ લાગે. એક બાબતમાં એને ચમત્કાર જ લાગે. એની આખું બ્રેન એવું કરી દેવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતાની આ ઉત્થાનિકા છે, અને ઉત્થાનિકામાં બંને તરફથી પૂરેપૂરી તૈયારી. બસ યુદ્ધ કરવું છે, યુદ્ધ વિના હવે કોઈ રસ્તો બાકી નથી. એટલે સજ્જનો, આ 2 દિવસથી ભગવદ્ ગીતા કેવી પરિસ્થિતિમાં થઈ એની ચર્ચા માટે આપણે કંઈક વિચાર કર્યો. જેવી ભગવાને શક્તિ આપી, બુદ્ધિ આપી, એ પ્રમાણે આવતીકાલથી ભગવદ્ ગીતા વિશે ઈશ્વર જેવી પ્રેરણા આપશે એવી ચર્ચા કરશું. આજે અહીંયા વિરામ. કૃષ્ણ કનૈયા જય જય. હું અમૃતસરમાં રહેતો, પંજાબમાં અમૃતસર, અને અમૃતસરમાં એક પંડિતજી વૃદ્ધ થઈ ગયેલા, મારા ગુરુજીના મિત્ર, મારા જે ગુરુદેવ એમના એ મિત્ર મને કહે કે અમે વર્ષો સુધી સાથે રહેલા છીએ, અને મને જોઈને બહુ ખુશ થયા, બહુ પ્રસન્ન થયા. પછી ખૂબ ચર્ચા કરીએ છીએ, શાસ્ત્રની બીજી ત્રીજી ખૂબ ચર્ચા કરીએ, જાત જાત. હમણાં તો મને વૃદ્ધ પંડિત એમ કહે છે ચાલો આપણે શાસ્ત્રાર્થ કરીએ. અમારે સંસ્કૃતમાં શાસ્ત્રાર્થની પદ્ધતિ હોય, ચાલો આપણે શાસ્ત્રાર્થ કરીએ. મેં કહ્યું પંડિતજી તમે ક્યાં ને હું ક્યાં? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતેલી? હું તો એક બાળક જેવો તમારા આગળ, તમે તો મહાન ધુરંધર વિદ્વાન, અને તમારા સાથે હું શાસ્ત્રાર્થ કરું? નહીં, એમ કે જરા ગમ્મત કરશું, મજાક કરીએ, મારે જોવું છે તારી બુદ્ધિ કેટલી છે. મેં કીધું ચાલો ત્યારે તમારી ઈચ્છાઓ, આપણું શું જવાનું હતું? કોઈ મોટા પુરુષ સાથે શાસ્ત્રાર્થ કરો, હાર્યા તો કઈ આબરૂ જાય નહીં, લોકો જાણે જ છે કે તો મોટો જ છે, અને જો જીત્યા તો વળી ડબલ વાહવા, જો જીતી ગયા તો લોકો એમ કે અરે એ તો પેલા નહીં હરાઈને આવ્યો એમ. શાસ્ત્રાર્થ શરૂ થયો. વિષય શું છે બોલો, કયા વિષય ઉપર શાસ્ત્રાર્થ કરશું? કે વિષય એ છે કે ઈશ્વર અવતાર લે છે કે નહીં, પરમેશ્વર છે એ પરમેશ્વર અવતાર લે છે કે નહીં, એ વિષય છે. મેં કહ્યું બરાબર, ચાલો તમારે શું પક્ષ રાખવો છે? મને કયો પક્ષ આપવો છે? તારો પક્ષ છે એ અવતાર લે છે એ, મારો પક્ષ છે એ અવતાર નથી લેતો એ. બરાબર છે, ચાલો એ રીતે. પેલાનો પક્ષ છે કે ઈશ્વર અવતાર, રાવણને મારવા માટે વળી ભગવાનને જન્મ લેવો પડે? એ તો ના લે, ત્યાં બેઠો બેઠો મારી શકે કે ના મારી શકે? રાવણ એટલે મચ્છર, પરમેશ્વરના આગળ એક મચ્છર મારવા બરાબર. કંસને મારવો તો કઈ મોટી વાત હતી? એ તો ત્યાં બેઠો બેઠો, અને જે જન્મ્યો એ તો મરવાનો જ છે. પરમેશ્વર નહીં મારે તો મરવાનો જ છે. આજ નહીં મરે તો 5 વર્ષ પછી મરશે, પણ જે જન્મ્યો એ તો મરવાનો જ છે. તો પરમેશ્વરને અવતાર લેવાની જરૂર નથી, એ એમનો પક્ષ. મને સોંપ્યો એ પક્ષ કે ઈશ્વર અવતાર લે છે એ તું સિદ્ધ કર. હવે આપણી તો બુદ્ધિ બહુ અલ્પ, પણ પરમેશ્વર પોતે સહાયતા કરે તો અલ્પ પણ મહાન થાય. આ મુદ્દો યાદ રાખજો. ભક્તનું જોર સ્વ નથી, ભક્તનું જોર ભગવાન છે.
ભક્તિ માર્ગની સફળતાનો આધાર તમારી પોતાની ક્ષમતા નથી, પણ તમારા ઈષ્ટદેવની કૃપા છે. અને તમને ડગલે ને પગલે તમારા ઈષ્ટદેવની કૃપાનો અનુભવ થયા કરે તો એમ સમજજો કે તમે કંઈક ભક્તિમાં ઉતરેલા છો, ઊંડાણ. મેં તો ભગવાનને યાદ કર્યા કે હે ભગવાન, તું મને કંઈક બુદ્ધિ આપજે. અને ભગવાને પ્રતિજ્ઞા કરી છે ગીતામાં, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. અર્જુન, જે મારો શરણાગત થાય, જે મારો ભક્ત થાય, હું એને બુદ્ધિ આપું, બુદ્ધિ યોગ આપું. એવો બુદ્ધિ યોગ આપું કે જે કોઈ સંસારનો ગુરુ ના આપી શકે, એવો બુદ્ધિ યોગ હું એને આપું. એને મામુપયાન્તિ તે, જેથી એ મને પ્રાપ્ત કરી શકે. અર્જુન, હું બધુંય આપું છું, તું મારો થા, એક વાર મારો થા, પછી તું જો તને પૈસો જોતો હોય તો પૈસો આપીશ ને જે જોઈએ આપીશ, પણ એટલું યાદ રાખજે, તારા જીવનને બરબાદ કરે એવી કોઈ વસ્તુ નહીં આપું. તું વારંવાર માગીશ તોય નહીં આપું, તારા જીવનનું કલ્યાણ કરે એવી વસ્તુ આપીશ. પરમેશ્વરે પ્રતિજ્ઞા કરીશ, તું મને યાદ કરજે. જયારે બહુ ફસાઈ જાય, કશું ન સૂઝે, ચારે દિશા શૂન્ય લાગતી હોય, ત્યારે તું મને યાદ કરજે, હું તને બુદ્ધિ આપીશ, એમાંથી નીકળવાનો રસ્તો બતાવીશ. એટલે જે પરમેશ્વર છે, પેલા અમૃતસરમાં અમારો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. મેં ભગવાનને કહ્યું, પેલો તો કહે છે કે જન્મની અવતારની જરૂર શું છે, શું જરૂર છે? એ તો બધું એમને એમ થઈ શકે ને, એમને એમ થાય જ છે ને. મને યુક્તિ સુચાડી. મેં એમને કહ્યું, બોલો તમે પરમેશ્વરને સર્વશક્તિમાન માનો છો કે નહીં, કે અલ્પ શક્તિમાન માનો છો કે નહીં? પૂર્ણ શક્તિ, સર્વશક્તિ, એની શક્તિમાં રંચ માત્ર ઓછાપણું નહીં. તો હવે હું તમને એમ પૂછું છું કે પરમેશ્વરને એવી ઈચ્છા થાય કે મારે અવતરવું છે, મારે અવતાર લેવો છે, તે અવતાર લઈ શકે કે ના લઈ શકે? જો એ ના લઈ શકે તો તમારે એમ કહેવું જોઈએ કે એનામાં એટલી ઓછી શક્તિ છે, એનામાં એટલી શક્તિ નથી કે અવતાર લઈ શકે. તમે એના માટે નિયમ બનાવી દીધો, તમે એના માટે એક કેપેસિટી ઊભી કરી દીધી. જ્યાં તમે એના માટે એક કેપેસિટી ઊભી કરો છો ત્યારે તમે પછી એને સર્વશક્તિમાન ના કહી શકો. એટલે આપણા શાસ્ત્રોમાં ઈશ્વરની વ્યાખ્યા કરી છે, કરી શકે, ન કરી શકે, અન્યથા કરી શકે. એક માણસે આવીને મને પૂછ્યું કે ભગવાન પોતાના ખંભા ઉપર બેસી શકે? કેવા લોકો પ્રશ્નો પૂછતા હોય છે. પોતાના ખંભા ઉપર પોતે ભગવાન બેસી શકે? મેં કહું હા બેસી શકે, હા બેસી શકે. તો બતાવો. તો બતાવો તો હું થોડો બતાવું? બતાવો એટલે કઈ મારા હાથની વસ્તુ છે? હું ના બેસી શકું, કારણ કે હું જીવ છું, હું જીવાત્મા છું. હું પોતાના ખંભા ઉપર ના બેસી શકું, પણ પરમેશ્વર બેસી શકે. પરમેશ્વર માટે તમે કોઈ નિયમ બનાવી શકો, એના માટે કોઈ મર્યાદાઓ ઊભી ના કરી શકો, એના માટે કોઈ લીટા ના દોરી શકો. જે લોકોએ લીટા દોર્યા છે એમને ખબર નથી કે એમણે પરમેશ્વરને સીમિત બનાવી દીધો છે, એને સીમિત બનાવી દીધો છે. એક રાજા, ચક્રવર્તી રાજા છે. એ ચક્રવર્તી રાજાને એવી ઈચ્છા થાય કે આજ મારે મારા મહેલમાં ઝાડુ લગાવી અને ટોપલો ઉપાડીને ઉકરડે નાખવા જવું છે, તો એ જઈ શકે કે ના જઈ શકે? જરૂર છે કે એ નહીં જોવાનું, એને તો ઘણા ઝાડુ લગાવનારા છે, કચરો કાઢનારા ઘણા છે. પણ એને પોતાને ઈચ્છા થાય કે મારે મારા મહેલની અંદર ઝાડુ લગાવીને ટોપલો માથા ઉપર ઉપાડીને ઉકરડે નાખવા જવું છે, તો એ જઈ શકે કે ના જઈ શકે? કોઈ પ્રતિબંધ છે? કદાચ રાજાના માટે એવો પ્રતિબંધ શક્ય હોઈ શકે, પણ પરમેશ્વર વિશે એવો પ્રતિબંધ હોઈ શકે? એટલે પરમેશ્વર વિશે જ્યારે પણ તમે કોઈ નિયમ બનાવો ત્યારે એટલું યાદ રાખજો કે તમે તમારા ગજથી નિયમ બનાવવાના બેસો. અને એટલે તમે શું, સાક્ષાત વેદને એમ કહેવું પડ્યું, નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. આપણે શું એના નિયમ બનાવવાના હતા? ઇતિ ન ઇતિ. એના માટે કોઈ ઇતિ ના કરી શકાય, બસ આટલું, આથી વધારે નહીં. ન ઇતિ. જો વેદ એમ કહેતો હોય કે નેતિ નેતિ છે, તો આપણે પછી એના માટેના નિયમ બનાવનારા કોણ? અને હું જીતી ગયો. પંડિત ખૂબ ખુશ થયા. પંડિતે કહ્યું કે આ પોઈન્ટ ઉપર તું જીતી ગયો. પરમેશ્વર જો સર્વશક્તિમાન છે તો એ બધું કરી શકે, અવતાર પણ લઈ શકે, માણસનું શરીર પણ ધારણ કરી શકે, અને જે ધારે એ બધું કરી શકે. શું ના કરી શકે આપણે કઈ નિર્ણય કરી શકીએ? એટલે શાસ્ત્રમાં પરમેશ્વરને જે સગુણ રૂપ આપ્યું છે એ માનવોચિત ઉદાત્ત ગુણોના કારણે. જો તમે દયા કરી શકતા હો તો પેલો તો દયાનો ભંડાર છે. જો તમે સત્ય ઉપર ચાલતા હોય તો એ તો સત્ય રૂપ છે. જો તમારામાં શૌર્ય હોય તો પરમ શૌર્ય રૂપ છે. એટલે એકે એક ગુણ, એ ગુણનો કોઈ પાર નહીં. એટલા બધા ગુણો એની અંદર છે. એ નિર્ગુણ પણ છે અને એ સગુણ પણ છે. નિર્ગુણ છે એ પ્રકૃતિના ગુણો ન હોવાના કારણે નિર્ગુણ છે.
સત્વ, રજ અને તમ, પણ એમાં ઘણા ગુણો છે, દયા, કરુણા વગેરે, એટલે સગુણ પણ છે. ત્યારે ભાગવતકારે કૃષ્ણનું જે રૂપ બનાવ્યું એ રૂપ શું છે? કૃષ્ણ એ પ્રેમ છે. પ્રેમથી મોટો કોઈ ગુણ નથી, અને પ્રેમ આવ્યા પછી કોઈ અપૂર્ણતા નથી. એટલે પ્રેમ એ જ પરમેશ્વર છે, એ જ પ્રેમ છે.